બિરાજમાન ભૂદેવ વૃંદ, આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવાર, ફ્રેન્ડ્સ ગ્રુપ ચીરા બજાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવતી કથા ગંગાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. અને વાસ્તવમાં સવારે શોભાયાત્રાનો જે આનંદ લીધો, જે વૈષ્ણવોનો ઉત્સાહ જોયો, બે ઘડી માનવામાં ના આવ્યું કે આ ફ્રેન્ડ્સ ગ્રુપનો પ્રોગ્રામ છે, લાગ્યું કે આ ફેમિલી ગ્રુપનો પ્રોગ્રામ છે. ઘણીવાર અનેક જગ્યાએ જઈએ ત્યાં ખબર પડે કે આ મનોરથી છે કે આ લોકોનું આયોજન છે. અહીંયા સવારથી ગોતીએ મનોરથી છે કોણ, આયોજન છે કોણ? કારણ કે લગભગ જે પણ મળ્યા દરેકના ચહેરામાં એટલો ઉત્સાહ, એટલો આનંદ કે જાણે આયોજન આપણું છે. તો સમૂહ ભાગવતના આયોજનમાં તો ઘણી જગ્યાએ હાજરી આપી, પણ અહીંયાનો ઉત્સવ અમારા માટે પણ કંઈ વિશિષ્ટ છે. એટલો આનંદ, એટલો ઉત્સાહ દરેકના મનમાં, દરેકના મુખારવિંદ પર જોયો. અને આ તો ચીરા બજાર કહેવાય ને, અને ચીર સાથે અમારા પ્રભુનો સંબંધ પણ બહુ ઝીણો છે. અમારા પ્રભુએ ગોપીઓના ચીર હર્યા પણ છે અને દ્રૌપદીના સમય આવે ચીર ભર્યા પણ છે. તો જે પ્રભુએ ચીર હર્યા પણ છે, ચીર ભર્યા પણ છે, પણ આ ચીરા બજારના વૈષ્ણવનું એટલું સૌભાગ્ય કે 7 દિવસ એમના પાથરેલા ચીર ઉપર ઠાકોરજી બિરાજમાન છે. અને એનાથી સૌભાગ્યની વાત આપણા માટે બીજી કઈ હોઈ શકે? કારણ કે ભાગવત આપણી ઈચ્છાથી કે આપણા યત્નથી કે આપણા પ્રયત્નથી ન થાય. જ્યારે એની ઈચ્છા થાય, જ્યારે એ પધારવાની ઈચ્છા કરે, ત્યારે જ થઈ શકે. અને કથાના મુહૂર્તો પણ હંમેશા ઠાકોરજી કાઢતા હોય. આપણે કાઢેલા મુહૂર્તો બદલાયા કરે, પણ જ્યારે પ્રભુએ ગોઠવેલા હોય એ જ દિવસે સિદ્ધ થાય. કારણ કે આ જગતની અંદર કહેવામાં આવે ને કે આ જેટલા પણ મનુષ્યો છે, આ મનુષ્યો કોણ છે? તો કહે એક એક નદીઓ છે. અને આ એક એક નદી, એનું અલ્ટિમેટ ગોલ શું છે? બોલે એ રસ સાગરમાં મળવું, એ કૃપા સાગરમાં મળવું, એ પરમ પ્રભુમાં મળી જવું, એ નદીઓનું સાફલ્ય છે. અને નદીઓ વહે છે એટલા માટે કે સાગરમાં મળે. કોઈ નદીને પણ કહે કે જો નદી, તું જો સાગરમાં મળી જઈશ, તારું નામ નહીં રહે, તારું સ્વાદ એ નહીં રહે, તારું રંગરૂપ એ નહીં રહે. અને હમણાં તારું જે બધા પૂજન કરે છે એ પછી પૂજન પણ નહીં કરે. પણ છતાં નદી કહે મારું નામ મટી જશે, મારું સ્વરૂપ મટી જશે, મારો સ્વાદ મટી જશે, મને લોકો નહીં પૂજે, છતાં મારી સાફલ્યતા એમાં જ છે કે હું જઈને સાગરમાં મળી જાઉં અને પોતે મટી જાઉં. તો આ જેટલા પણ જીવો છે, આ જીવો કોણ છે? બોલે એક એક નદી છે. અને નદીઓ વહી રહી છે એ પરમ સાગરને મળવા માટે, એ કૃપા સાગરને મળવા માટે. પણ તકલીફ શું થાય છે? સાગરને મળવા માટે આ નદીઓ જઈ તો રહી છે, પણ રસ્તામાં સંસારનું રણ આવી જાય છે. અને રસ્તામાં સંસારનું એટલું વિશાળ રણ આવી જાય છે કે રણ સુધી પહોંચતા પહોંચતા એ પ્રભુ પાસે મળવા માટે જઈ રહેલી નદીઓ ક્યાં સુકાઈ જાય છે એને ખબર પણ નથી પડતી. મળવા માંગે છે એ સાગરને, મળવા માટે વહી રહી છે એ સાગરને, પણ સંસારનું આ રણ, સંસારનું આ રેગિસ્તાન એટલું બધું પ્રબળ છે કે ચાહીને પણ આ જીવરૂપી નદીને, એ પરમ સાગરને મળવા દેતી નથી. તો કહેવાય કે જે નદી રૂપી જીવ એ રસ સાગરને મળવા માટે વહે છે, એ પરમ સાગરને મળવા માટે જાય છે, તો જેટલી તડપ એ નદીઓના મનમાં સાગરને મળવાની છે, તો એ સાગરના મનમાં એ નદીઓને મળવાની તડપ નહીં હોય? શું સાગરના મનમાં એ વિચાર નહીં આવતો હોય કે આ નદીઓ જે આવી રહી છે મને મળવા આવી રહી છે, પણ આ સંસારના રેગિસ્તાનમાં મટી ગઈ, સુકાઈ ગઈ, તો શું કરું કે નદીઓ પાછી મારામાં મળે? તો જુઓ, જેમ આ જેટલા પણ જીવો છે, આ જીવો પણ એક એક નદી છે. અને જ્યારે એ રસ સાગરને મળવા માટે વહે છે, પણ આ સંસારના રેગિસ્તાનમાં આવીને એનું જલ સુકાઈ જાય છે, પ્રભુ સુધી જઈ શકતી નથી. તો વિચાર કરો, જે જીવને એના પ્રભુને મળવાનો એટલો ઉતાવળ, એટલો તાપ હોય, તો શું પ્રભુના મનમાં તાપ નહીં હોય? જ્યારે નદી સાગરને મળવા માટે જાય છે
તો આપણને ખબર નથી હોતી કે જ્યારે મળતા જાય અને રસ્તામાં સુકાઈ જાય તો એ જઈ શકતી નથી, પણ એને મળવા માટે સ્વયં સાગર પણ આવે છે. સાગર કેવી રીતે આવે છે? નદી વહી રહી છે સાગરને મળવા. સંસારના રેગિસ્તાનમાં જ્યાં એના જલ સુકાઈ ગયા, નિરાધાર બની, અસહાય બની, કે મારો કોઈ આધાર, કોઈ સહારો નથી કે જઈને હું એ પરમ સાગરને મળીશ. અને ત્યારે સાગરના મનમાં એ વિચાર આવે કે આ તો મને મળવા આવી હતી, તો મારા સુધી પહોંચી કેમ ન શકે? ને જ્યારે આ વિચાર સાગરને આવ્યો તો સાગર પણ શાંત રહેતો નથી. એ સાગરે વાદળનું રૂપ લીધું અને એ સાગરનું જલ વાદળ સ્વરૂપે આવે અને નદીઓની ઉપર એટલું વરસે કે સુકાયેલી નદીઓની અંદર પૂર આવે અને વહેતી વહેતી જઈને એ પુનઃ સાગરની અંદર મળે. તો જ્યારે આ જીવ પણ એ પ્રભુને મળવા માટે નીકળે, પણ સંસારના તાપમાં જ્યારે તપ્ત બને અને પ્રભુ સાથે જઈ ન શકે, તો પ્રભુને પણ લાગે આ મને મળવા આવતો હતો પણ મારા સુધી પહોંચી ન શક્યો, તો કેમ કરી એની પાસે બોલાવો? ત્યારે એ રસ સાગરના મનમાં પણ કરુણા આવે ને, ત્યારે આ સુકાઈ ગયેલી નદીઓને પાછી પોતાની પાસે બોલાવવા માટે પોતે ભાગવત રૂપી આ વાદળનું રૂપ લઈને વરસે છે. જ્યારે ભાગવત રૂપી વાદળનું રૂપ લઈને પ્રભુ પધારે અને જ્યારે વરસે, આ સુકાઈ ગયેલી નદીઓ ફરી વહેતી થાય અને જ્યારે વહેતી થાય ત્યારે એમાં માનો પૂર આવે અને વહેતી વહેતી જઈને એ સાગરને મળે. અને સાગરને મળે એમાં જ એનું સાફલ્ય છે. આ ભાગવત શું છે? ઘણી વાર હું કહેતો હોઉં, ભાગવત તો એક મોકો છે, અને મોકો છે 7 દિવસ પોતાના પરમ પ્રિય એવા પ્રિયતમ સાથે ગાળવાનો. આપણા સાચા પ્રિયતમ કોઈ હોય એ તો આપણા પ્રભુ છે, અને 7 દિવસ પ્રભુ સાથે ની આપણી એપોઇન્ટમેન્ટ એટલે આ ભાગવત. 7 દિવસ આપણું કમિટમેન્ટ કે આપણે ઠાકોરજીના થઈને રહીશું, પ્રભુના સાનિધ્યમાં રહીશું, પ્રભુની કૃપા દૃષ્ટિમાં રહીશું, એટલે આ ભાગવત. ભાગવત શું છે? ઘણી વાર કહેતો હોઉં કે જ્યારે ખોયેલા પ્રીતમને શોધવાનો એક મોકો એટલે ભાગવત. કહેવાય ને, વ્યાસજી એકવાર ચાલતા ચાલતા જતા હતા, રસ્તામાં જોયું કે કોઈ જીવરૂપી કન્યા રડી રહી છે. અને જ્યારે એ જીવરૂપી કન્યાને રડતી જોઈ, વ્યાસજી કહે, અરે ભાઈ તું કેમ રડે છે? ત્યારે એ જીવરૂપી કન્યા કે શું કહું, હું રડું છું એટલા માટે કારણ કે હું દુઃખી છું. અચ્છા, પણ તું દુઃખી કેમ છે? બોલે, દુઃખી એટલા માટે છું કારણ કે મેં મારા પ્રિયતમને ગવાઈ દીધા છે, મેં મારા પ્રિયતમને ખોઈ દીધા છે. અરે, પ્રિયતમને ખોઈ દીધા અને કારણે એટલું દુઃખ તારા મનમાં કેમ છે? બોલે, શું કરું, મેં એવા પ્રિયતમને ખોઈ દીધા છે કે પ્રિયતમ એવા હતા કે જેને એકવાર વરી લો પછી એનું સૌભાગ્ય ક્યારેક ખંડિત ન થાય. એ એવા પ્રિયતમ હતા કે ક્યારે પણ જીવથી રૂટતા ન હતા. અચ્છા, તે પ્રિયતમને તે ગવાઈ દીધા, પણ તું જાણે છે પ્રિયતમ ક્યાં રહે છે? એ જીવરૂપી કન્યા કે, હા વ્યાસજી, હું જાણું છું કે મારા પ્રિયતમ ક્યાં રહે છે, પણ છતાં હું એની પાસે જઈ શકતી નથી. બોલે, કેમ? બોલે, જ્યાં મારા પ્રિયતમ રહે છે ને, તો ત્યાં બહુ કડક પહેરો છે અને હું ત્યાં જઈ શકતી નથી. તો કોઈ કહે, પહેરો કયો છે? એટલે શું કરું, મારા જે સ્વજન છે ને, એ સ્વજનો જ પહેરો ભરીને બેઠા છે. તો કહે, તારા સ્વજન કોણ જે તને તારા પ્રીતમથી મળતા રોકે છે? બોલે, સ્વજન એને કહેવાય જે નિત્ય આપણી જોડે રહેતા હોય. અને એવા સ્વજન કોણ? બોલે, મારો અહંકાર, મારો રાગ, મારો દ્વેષ, મારો ક્રોધ, એ જ મારા સ્વજન છે જે નિત્ય મારી સાથે રહે છે. અને જ્યારે જ્યારે પણ મારા પ્રીતમને મળવા માટે જાઉં તો એ સ્વજનો મને પ્રીતમને મળતા રોકી લે છે. તો હું તો એને મળી શકતી નથી, પણ એવો કોઈ ઉપાય બતાવો કે મારા પ્રીતમ સાથે ફરી મુલાકાત થઈ જાય. વ્યાસજી કહે છે, તો આ સ્વજનોને દૂર કર અને જઈને પ્રીતમને મળી લે. બોલે, શું કરું, પ્રીતમને મળવા જવું, સ્વજનોથી બચી જાઉં તો પણ એક તકલીફ છે. બોલે, શું? બોલે, મારા પ્રીતમ બહુ ઊંચી અટારી રહે છે અને ત્યાં ચડવાનું મારી પાસે સામર્થ્ય નથી. હું જાઉં કેવી રીતે પ્રીતમ પાસે? વ્યાસજી કે, તારી પાસે ચડવાનું સામર્થ્ય નથી, પણ હું તને 7 સીડીઓ વાળી એક નિસરણી આપું છું. એ નિસરણીના 7 પગથિયા છે અને 7 પગથિયા તું ચડીશ, તારા પ્રીતમ પાસે પહોંચી જઈશ. અને એમ કહીને જ્યારે નિસરણી આપી, પણ જીવરૂપી કન્યા કે, શું બતાવું, આ નિસરણીમાં 7 પગથિયા છે, પણ મારી અંદર સામર્થ્ય નથી કે હું 3 પગથિયાથી વધારે ચડું. મારી અંદર વધારે સામર્થ્ય નથી. તો કહેવાય ને, વ્યાસજી કહે, આ ભાગવત રૂપી 7 સીડી વાળી જે નિસરણી હું તને આપું છું, એની વિશેષતા એ છે
કે ખાલી 3 સીડી સુધી ચડજે, અને જો 3 સીડી સુધી તું ચડી ગઈ પછી ચિંતા કરવી નહીં પડે, 4થી સીડીએ લેવા માટે સ્વયં અમારા શ્યામ સુંદર પોતે આવી જશે. અને જ્યાં આ જીવ 3 સીડી ચડે, 3 દિવસ થાય અને 4થે દિવસે કોણ આવે? નંદ મહોત્સવ. સ્વયં પ્રભુ લેવા માટે પધારે અને પ્રભુ એને હાથ પકડીને લઈને જાય. ગોવર્ધન લીલા એની શરણાગતિ સિદ્ધ કરે, વિવાહ ખેલ એની સાથે વિવાહ કરે અને એ જીવનો ઉદ્ધાર કરે. એ જ આ ભાગવતી યાત્રા છે. અને ભાગવતી યાત્રા શું છે? આ 7 સીડીઓ અને એક દિવસ જે ભાગવતનો પસાર થાય, માનો આપણે એક સીડી ચઢ્યા પોતાના પ્રિયતમ પાસે જવા માટે, પોતાના પ્રિયતમના થવા માટે, પોતાની પ્રિયતમની કૃપા મેળવવા માટે ભાગવતમાં પ્રવેશ તો કર્યો. પણ આ ભાગવત શું છે? ગોપીઓ કહે ને પ્રભુને કે પ્રભુ, અમને તો આપના કરતા પણ વાલી આપની કથા લાગે છે. અને જ્યારે ભગવાન ગોપીઓને છોડીને અંતર ધ્યાન થયા, ગોપીઓ પ્રભુને કહે, પ્રભુ અમે આપના માટે જીવી રહ્યા છીએ, પ્રભુ અમે તો આપના માટે જ પ્રાણોને ધારણ કર્યા છે. ભગવાન કહે, ગોપીઓ તમે મોટી મોટી વાતો તો બહુ કરો છો કે તમે મને પ્રેમ કરો છો, મારા વિના રહી શકતી નથી, મારા વિના જીવી શકતી નથી. પણ જુઓ ગોપીઓ, પ્રેમનું એક લક્ષણ છે. જો તમે મને સાચો પ્રેમ કરતી હોત અને હું તમને છોડીને ગયો તો તમે જીવી જ ન શકો. હું સામે નથી અને તમે જીવી રહી છો, એનો મતલબ એમ કે મારા સિવાય તમારો બીજો પણ કોઈ આધાર જરૂર છે કે જેને આધારે તમે જીવી રહી છો. અને જ્યાં આટલો મોટો આક્ષેપ કર્યો ભગવાને ગોપીઓની ઉપર કે મારા સિવાય તમારો બીજો કોઈ આધાર છે અને એને સહારે તમે જીવી રહી છો, ત્યારે ગોપીઓ કે પ્રભુ બિલકુલ સાચી વાત આપે કરી. ભગવાન કે શું બોલે? હા, અમારો આપના સિવાય પણ એક આધાર છે અને એ આધાર અમને આપના કરતા પણ વધારે પ્યારો લાગે છે. ભગવાન કે શું વાત કરો છો? મારા સિવાય તમારો બીજો આધાર છે અને પાછી કહો છો કે મારા કરતા તમને વધારો વહાલો લાગે છે. બોલે કોણ છે? ત્યારે ગોપીઓ કહે એને આધારે તો અમે હમણાં જીવી રહ્યા છીએ. ભગવાન કે કોણ છે? ત્યારે ગોપી કે જાણવા માંગો છો એ આધાર કોણ છે? ભગવાન કે કોણ છે? ત્યારે ગોપી કહે તવ કથામૃતમ જીવનમ કવિભીરીતમ કલ્મષાપયમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. હે પ્રભુ, અમને તો આપના કરતા પણ વધારે આપની કથા વાલી લાગે. બોલે કેમ? પ્રભુ આપના દર્શન કરીને જે વસ્તુ ન મળે એ વસ્તુ પ્રભુ આપની કથા આપી દે. એટલે કેમ? પ્રભુ આપ તો મનુષ્યને જીવન આપો, પણ એ જીવનને દિવ્ય આપની કથા બનાવો. જો કઈક વસ્તુનું સર્જન કરવું બહુ સહેલું, પણ એને સુધારવી બહુ મુશ્કેલ. જેમ કોઈ મકાન બનાવતું હોય અને મકાન થોડું આડું થઈ ગયું હોય, આપણે એને કહીએ કે આ દિવાલ થોડી સીધી કરી દે, તો કહે કે ચાહો તો નવી દિવાલ કરાવી લો, પણ બગડેલાને સુધારવું શું થાય? કોઈ કપડું આડું સિવાઈ ગયું હોય, પાછા દરજી પાસે જાઓ અને કહો કે આને જરાક સુધારી દો, તે શું કહેશે કે કહેતા હો તો નવું આપી દઉં, પણ બગડેલાને સુધારવું બોલો તો ખરા, બહુ મુશ્કેલ છે. તો આપણને લાગે કે નવું સર્જન કરવું બહુ સહેલું, પણ સુધરેલાને બગાડવું બહુ મુશ્કેલ. એટલા માટે ગોપીઓ કહે પ્રભુ આપે મનુષ્ય જીવન આપ્યું તો ખરા, પણ જીવન આપીને જીવનને નિર્મલ કરી ન શક્યા. પણ આપેલા આપના જીવનને નિર્મલ કોઈએ કર્યું હોય તો પ્રભુ આપની કથાએ કર્યું છે. ને જુઓ, એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ભગવાનના દર્શન કરીને પણ જે નથી સુધર્યા એ ભગવાનની કથાથી સુધર્યા છે. આપણને લાગે કે પ્રભુના દર્શન કરીને જીવન બદલાઈ જાય તો સંભવ નથી. દુર્યોધને પણ પ્રભુના દર્શન કર્યા છે, કંસે પણ પ્રભુના દર્શન કર્યા છે, ઘણા બધા દૈત્યોએ પણ પ્રભુના દર્શન કર્યા, પણ પ્રભુને પામી કેમ ન શક્યા? કારણ કે એમને હરિ તો મળ્યા, પણ હરિની કથા નથી મળી. અને ચાહે કોઈને હરિના દર્શન નથી થયા, પણ હરિની કથા મળી છે, તો પછી લંકામાં રહીને વિભીષણ પણ રામ ભક્ત બની ગયા.
પેલી શબરી પણ પ્રભુની ભક્ત બની. શા માટે? કારણ કે પ્રભુ પછી મળ્યા, પ્રભુની કથા પહેલા મળી, અને ત્યારે મળેલા પ્રભુને પામી શક્યા, મળેલા પ્રભુનો અનુભવ કરી શક્યા. એટલા માટે તો ગોપીઓ કહે, પ્રભુ જે વસ્તુ આપ ન આપી શકો ને એ વસ્તુ આપની કથા અમને આપી દે. તો એવી જ કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. પણ એક રીત આપણે ત્યાં છે. કોઈ પણ વસ્તુનો મોલ, કોઈ પણ વસ્તુનું મહત્વ આપણને ક્યારે સમજાય કે જ્યારે એના મહાત્મને જાણીએ. ક્યારે સમજાય? કે જ્યારે એના મહાત્મને જાણીએ. અને એટલા માટે આપણે ત્યાં ક્રમ છે કે ભાગવતનું શ્રવણ કરાવતા પહેલા ભાગવતનું મહાત્મ કહેવામાં આવે છે. હવે મહાત્મ શા માટે? ઘણીવાર મારા પ્રવચનમાં એક્ઝામ્પલ આપું કે નાનકડું છોકરું રમતું હોય અને તમે એને એક હાથમાં ચોકલેટ આપો અને એક હાથમાં 1000 રૂપિયાની નોટ આપો, તે છોકરું શું લેશે? અને તમને આપે તો શું લેશો? નાનું બાળક છે અને ચોકલેટ આપીએ અને 1000નો નોટ આપીએ તો પણ એ ચોકલેટ લેશે. બોલે કેમ? કારણ કે એને મહાત્માનું જ્ઞાન નથી. તમને કહેવામાં આવે તો તમે પેલું લેશો. બોલે કેમ? તમે જાણો છો કે આ વસ્તુ લઈશ તો આવી 1000 ચોકલેટો આવશે. મહાત્માને જે જાણે, મહાત્માનો અનુભવ થાય તો સહજ રીતે આપણી ગતિ, આપણી રતિ અને આપણી મતિ ત્રણેય એ દિશામાં થવા લાગે. અને એટલા માટે ભાગવત કહેતા પહેલા શ્રીમદ ભાગવતના મહાત્માનું વર્ણન કરવાનું એક વિધાન આપણે ત્યાં છે. તો આવો આ 6 અધ્યાય અંતર્ગત શ્રીમદ ભાગવતના મહાત્માનું દર્શન આપણે કરીએ. રાઈટ સાથે ઓમ નમો ભગવતે ઘણી આપણને લાગે કે મહત્વ બતાવવાનું જરૂર શા માટે? મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક હોસ્પિટલની અંદર 2 પેશન્ટ લગભગ 6 મહિનાથી એડમિટ હતા. એક પેશન્ટ જે છે ને એનો બેડ બરાબર બારી પાસે હતો અને બીજો પેશન્ટ જે છે એ બિલકુલ દિવાલ પાસે હતો. હવે દિવાલ પાસે રહેલો પેશન્ટ વિચાર કરે, પેલો કેટલો ભાગ્યશાળી છે, મારે પણ સૂવું પડે છે ને એને પણ સૂવું પડે છે, પણ મારી પાસે તો આ દિવાલ છે અને પેલો બારી પાસે સૂતો છે. એને રોજ પૂછે, બતા ભાઈ આ બહાર તને શું દેખાય છે? પેલો કે જો બહાર તો સુંદર દરિયો છે, આટલું સુંદર ચીરા બજાર દેખાય છે, આટલું સુંદર આ દેખાય છે, બાળકો દરિયામાં રમી રહ્યા છે, બાળકો ત્યાં ફુગ્ગાવાળા વેચી રહ્યા છે. અને રોજ પેલો વર્ણન કરે અને આ દિવાલ પાસેના બેડવાળો વિચાર કરે, અરે કેટલો ભાગ્યશાળી છે, બધી વસ્તુ માણી રહ્યો છે, બધી વસ્તુ અનુભવ કરી રહ્યો છે. મારા ભાગ્યમાં આવું ક્યારે આવે? ક્યારે મને અવસર મળે કે હું પણ પેલા બેડ ઉપર જાઉં? રોજ વર્ણન કરતો અને 6 મહિનાથી રોજ સાંભળે, આજે આ થઈ રહ્યું છે, આજે આ થઈ રહ્યું છે. એમ કરતા કરતા 6 મહિના પછી પેલો જે બેડ બારી પાસે જેનો બેડ હતો એ પેશન્ટ પહોંચી ગયો. જાને મૃત્યુ થયું, આખા ઓરડામાં એકલો થઈ ગયો. પણ એ વર્ણન સાંભળતા સાંભળતા એટલો ટેવાઈ ગયો હતો કે હું તો જોઈ શકતો નહોતો, પણ એની આંખોથી હું બહારનું વર્ણન જોતો હતો. હવે મને કોણ બતાવશે? હું તો ચાલી શકતો નથી, પણ કેમ કરીને જઈશ? અને વર્ણન સાંભળવા માટે, આ પ્રકૃતિને માણવા માટે, આ સુંદર દરિયાને માણવા માટે એની અંદર એટલી તડપ જાગી. કોઈ હતું નહીં કહેવા વાળું. બટે ધીમે ધીમે એણે એ બેડમાંથી પગ નીચે ઉતાર્યો. પગમાં ભયંકર પીડા થવા લાગી, પણ મનમાં તડપ હતી કે જે આટલા મહિનાથી વર્ણન સાંભળ્યું મારે એ જોવું છે, મારે માણવું છે. પગ ધ્રુજવા લાગ્યા. જેમ તેમ કરીને નીચે પડ્યો, પાછો ઊભો થયો, પાછો ધીમે ધીમે ચાલવા લાગ્યો, પાછો પડ્યો, પાછો ઊભો થયો. એમ ધીમે કરીને ચાલતા ચાલતા જ્યારે બારી પાસે પહોંચ્યો, શું જોયું? એ બારીની બહાર પણ દિવાલ જ હતી. ત્યાં કોઈ દ્રશ્ય નહોતું, ત્યાં કોઈ પ્રકૃતિ નથી. પણ વિચાર કરો, જે નથી એનું વર્ણન સાંભળીને પણ જે ચાલી શકતો નથી એ ચાલતો થઈ જાય, તો આ ભાગવતમાં 7 દિવસ એનું વર્ણન સાંભળશો કે જે છે. જે નથી એનું વર્ણન સાંભળીને પણ માણસ ચાલતો થઈ જાય, તો જે છે એનું વર્ણન સાંભળે તો પછી એ જીવ એના તરફ ચાલતો કેમ ન થાય? એની તરફ એની ગતિ કેમ ન થાય? જરૂર થશે. અને એટલા માટે જ આ મહાત્માની અંદર આપણે પ્રવેશ કરીએ. જો જ્યારે પણ આ મહાત્મા પ્રવેશ કરું ને, હું કાયમ એક વસ્તુ કહી દઉં કે આ ભાગવતનું ફલ શું? વ્યાસે કહે કે જ્યારે જીવરૂપી કન્યા પ્રભુને એના પતિ માને ત્યારે માનવું કે આ ભાગવત ફલિત થયું. બરાબર? હવે જીવરૂપી કન્યાને પૂછવામાં આવ્યું કે તું પ્રભુને પતિ માન, તો જીવરૂપી કન્યા કહે કે જેને જોયા નથી, જેને ઓળખતી નથી, એને પતિ કેમ બનાય?
તમે પ્રભુને પતિ માનવાનું કહો છો તો પહેલા મને બતાવો કે મારા પ્રભુ છે કેવા. એનું વર્ણન કરવા માટે વ્યાસજી કહે સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય. એક સાથે બધા બોલો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ જો જ્યારે જીવરૂપી કન્યાએ કીધું કે કૃપા કરી બતાવો, જે પ્રભુને જાણતી નથી, જે પ્રભુને હું ઓળખતી નથી, જે પ્રભુ વિશે મને કંઈ ખબર નથી, તો અંજાન વ્યક્તિથી પ્રેમ થાય કેવી રીતે? અને પ્રેમ જ નથી તો પ્રભુને પતિ રીતે મનાય કેવી રીતે? તો કૃપા કરી આપ પ્રભુ મને બતાવો કે મારા પ્રભુ છે કેવા. જો જ્યારે લગ્નની વાત ચાલે ને સૌથી પહેલા ફોટો બતાવવામાં આવે અને ભાઈ ફોટો ગમે તો પછી વાત આગળ ચાલે. અને વ્યાસજી સૌથી પહેલા પ્રભુના સ્વરૂપનો પરિચય આપે અને કહે મારા પ્રભુ કેવા છે? તો કહે સચ્ચિદાનંદ રૂપાય. કેવા છે? બોલે મારા પ્રભુ સદરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપાય છે. તો કહે પ્રભુ સચ્ચિદાનંદ રૂપાય છે તો પ્રભુનું સદરૂપ કયું, પ્રભુનું ચિદરૂપ કયું અને પ્રભુનું આનંદ રૂપ કયું? તો જો વ્યાસજી વર્ણન કરતા કહે કે પ્રભુનું સદરૂપ શું? તો કે આ જે પણ જગત આપણને આપણી આંખોથી દેખાય છે એ બધું શું છે? બોલે એ જ પ્રભુનું સદરૂપ. શું છે સદરૂપ? શું છે? શું દેખાય? જે જગત આપણને આંખોથી દેખાય છે શું છે? પ્રભુનું સદરૂપ. અને સદરૂપ છે એટલા માટે આ જે પણ કંઈ છે એ ભગવાન છે. આ જે પણ કંઈ છે એ ભગવાનનું છે અને આ જે પણ કંઈ છે એ ભગવાનથી છે. હવે જો એક સોનીની દુકાનમાં તમે જાઓ તો એક એમાં સોનાનો હાર પણ હોય, સોનાના કાનના બુટ્ટી પણ હોય, સોનાનો ટીકો પણ હોય, સોનાના કડા પણ હોય, સોનાના ઝાંઝર પણ હોય. પણ જે સમજવા વાળો છે એ આકારનો ભાવ જોશે કે એની અંદર જે છે એ સોનાનો ભાવ જોશે? અહીંયા શું કરો છો મમ્મીમાં? હા, આકારનો ભાવ જોવામાં આવે કે જે અંદર છે એનો ભાવ જોવામાં આવે? તો ચાહે આકાર અલગ અલગ દેખાય પણ દરેકની અંદર જેમ સોનું એક છે એમાં જગતની અંદર પણ અલગ અલગ આકાર અને અલગ અલગ નામ રૂપે જે વિસ્તાર કરી રહ્યા છે એ અલગ અલગ નામ દેખાય, અલગ અલગ વસ્તુઓ દેખાય પણ દરેકની અંદર ભગવાન એક જ છે. અને એટલા માટે આ જગત શું છે? પ્રભુનું સદરૂપ. શું છે? હા. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આ જગતને પણ સત્ય માને છે. કારણ કે જે પરમ સત્યનું સર્જન હોય એને અસત્ય કેમ મનાય? તો જો જ્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ જગત સત્ય છે તો કેટલાક આચાર્યો કહે કે સત્ય એને કહેવાય જેમાં આ ત્રણ કન્ડિશન લાગુ પડે. કેટલી? કઈ કઈ? કે જે પહેલા પણ હતું, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ ત્રણ કન્ડિશન જેમાં લાગુ પડે એને કહેવાય સત્ય. કયા કયા કન્ડિશન? ભૂલી ગયા? તો જે પહેલા પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ
આ ત્રણ કન્ડિશન જેમાં લાગુ પડે એને કહેવાય સત્ય. તો જ્યારે શ્રી મહાપ્રભુજી જગતને સત્ય કહે છે તો કોઈ કહે કે જે પહેલા હતું હમણાં છે ને ભવિષ્યમાં રહેશે એને સત્ય કહેવાય. પણ શાસ્ત્રો તો કહે છે કે પહેલા કંઈ હતું નહીં, ભગવાનને રમણ કરવાની ઈચ્છા થઈ અને ભગવાને જગત પ્રગટ કર્યું, એનો મતલબ પહેલા હતું નહીં. આગળ પણ જ્યારે પ્રલય થશે ત્યારે જગત રહેશે. તો જે પહેલા હતું નહીં અને આગળ રહેવાનું નથી એને સત્ય કેવી રીતે મનાય? મનાય કે ના મનાય? પછી પછી મહાપ્રભુજી શું કહે છે કે જગત પહેલા પણ હતું, હમણાં પણ છે અને આગળ પણ રહેશે. બોલે કેવી રીતે? તો મહાપ્રભુજી કહે જેમ એક કાચું સોનું હોય, બરાબર, એ કાચા સોનામાંથી તમે કોઈ આભૂષણ બનાવો તો કાચું સોનું શું કહેવાય? કારણરૂપ. શું કહેવાય? અને જે એનું આભૂષણ બને એ શું કહેવાય? કાર્યરૂપ. શું કહેવાય? હા, હવે સોનામાંથી તમે કોઈ આભૂષણ બનાવ્યું અને આભૂષણને પાછું ઓગાળી દો તો એ સોનું પાછું કયા રૂપમાં આવી જાય? હા, તો કહે કે જગત પહેલા પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. જ્યારે ભગવાને જગત પ્રગટ કર્યું નહોતું ત્યારે એ જગત કારણ રૂપે હતું. જ્યારે આ જગત છે કાર્ય રૂપે છે ને જ્યારે એ કંઈ પણ નહીં રહે ત્યારે પુનઃ કારણ રૂપે આવી જશે. ત્રણેય કાલમાં જગત હોવાને કારણે જગત સત્ય છે એમ શ્રી મહાપ્રભુજીએ કહ્યું. તો પ્રભુનું સદરૂપ એટલે શું? હા, ભૂલી ગયા? જે દેખાય છે ઘણા માણસો દેખાય આપણને તો. હા, જે દ્રશ્યમાન આ સૃષ્ટિ દેખાય છે એ શું છે? પ્રભુનું સદરૂપ. બરાબર. હવે ચિદરૂપ શું છે? તો શ્રી મહાપ્રભુજી કહે આ જેટલી પણ સજીવ સૃષ્ટિ છે એ સજીવ સૃષ્ટિ કોણ છે? તો કહેવાય એ જ સચ્ચિદાનંદનું ચિદરૂપ. શું છે? સચ્ચિદાનંદનું ચિદરૂપ શું છે? આ સજીવ સૃષ્ટિ. બરાબર. જેટલા પણ સજીવ મનુષ્યો આપણને દેખાય છે એ બધા કોણ છે? બોલે એ જ સચ્ચિદાનંદનું ચિદરૂપ. બરાબર. પણ ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં ને, ફરક એટલો છે કે ભગવાન અંશી છે અને આપણે કોણ છીએ? અંશ. ભગવાન દરેકના મનનું જાણે છે પણ આપણા દરેકના મનનું જાણતા, અને એટલા માટે દુનિયા ટકી છે. જો બાજુમાં બેસવા વાળા એકબીજાના મનમાં શું ચાલે છે સાંભળવા લાગે, આ દુનિયા 2 મિનિટ ટકે? કેમ હસવું આવી ગયું બધાને? ટકે 2 મિનિટ પણ? અને એટલા માટે ભગવાન ચિદરૂપ છે. ભગવાનનું ચિદરૂપ શું છે? આ સજીવ સૃષ્ટિ. અને કહેવાય કે ભગવાનનો આનંદ સ્વરૂપ શું છે? તો કહે આપણા દરેકની અંદર જે અંતર્યામી બેસેલા છે અને આપણા હૃદયમાં બેસીને જે આપણા હરેક કર્મોને જોઈ રહ્યા છે એ આપણી અંદર બેસેલા અંતર્યામી કોણ છે? તો બોલે સચ્ચિદાનંદનું આનંદ સ્વરૂપ. કયું સ્વરૂપ છે? એ શું કરે છે? આપણી અંદર બેસીને આપણા પ્રત્યેક કર્મોને, આપણા પ્રત્યેક વ્યવહારને, આપણા પ્રત્યેક વિચારોને જોઈ રહ્યા છે. આ અંતર્યામી પણ કેવા છે? બહુ પેલા મેં ક્યાંક વાત સાંભળી હતી કે નાનકડો છોકરો જ્યારે એના નાનીના ફાર્મમાં રહેવા માટે ગયો, એની નાની ઘણા બધા જાનવરો પાળ્યા હતા અને એક હાથમાં એને એરગન લીધી અને એરગનથી બધે નિશાન લગાવે પણ ક્યાંય નિશાન લાગે નહીં. ચાલતો ચાલતો આગળ આવ્યો, કંટાળ્યો, આજે કોઈ નિશાન લાગતા કેમ નથી? ત્યાં નાનીએ પાળેલા ઘણા બધા બતક પાણીમાં તરતા હતા. વિચાર કર્યા બતક ઉપર નિશાન લગાવું, નિશાન લાગતા તો છે નહીં. એમ વિચાર કરી જ્યાં બતક ઉપર નિશાન લગાવ્યું અને નિશાન લાગી ગયું અને પેલી બતક ત્યાં મરી ગઈ. હવે ડરવા લાગ્યો કે આ તો નાનીએ એટલા પ્રેમથી ઉછેર્યા છે, જો નાનીને ખબર પડી કે મારાથી બતક મરી ગયું છે તો બહુ નારાજ થશે, બહુ ચીડાશે, મને બહુ મારશે, શું કરું? ચૂપચાપ બીકનો મારે જઈને એને ખાડો ખોદ્યો અને એની અંદર પેલું બતક દાટી દીધું અને સામે એની નાની બહેન આ વસ્તુ જોઈ ગઈ. હવે જ્યારે નાની બહેન એની આ વસ્તુ જોઈ ગઈ, સાંજે ઘરે આવ્યો, બંને ખાઈ પી લીધું. નાની કહે તમે બંને કામ ફરવા જાઓ, રમી આવો, હું ત્યાં સુધી બધું રસોઈ સાફ કરી લઉં. નાની બહેન કે ના ના નાની મારે કામ આપને કહેવું છે. બોલે શું? મારા ભાઈની બહુ ઈચ્છા છે કે નાની આપ આરામ કરો અને રસોડાનું બધું કામ મારો ભાઈ કરે. એનો ભાઈ કે મેં તને ક્યારે કીધું? એની બહેન કે પેલી બતક યાદ છે ને? ભાઈ કે ઠીક છે કરી દઉં છું. અને પેલા ભાઈ બિચારાએ બધું કામ કરી દીધું, બધું રસોડું સાફ કર્યું, બધું ઘસીને સાફ કર્યું. બીજો દિવસ થયો, નાની કપડાં ધોવા માટે જાય, ફરી બહેન કે નાની તમે બેસો, મારા ભૈલાને કપડાં ધોવાનો બહુ શોખ છે.
ભાઈ કે મેં ક્યારે કીધું? પેલી બતક યાદ છે? ભાઈ કે ઠીક છે, જાઉં છું. બિચારા આખા ઘરના કપડાં ધોયા, આખા ઘરના વાસણ માંજે, એમ થોડા દિવસ સુધી ચાલતું રહ્યું. અને આ કામ કરી કરીને પેલો એટલો થાક્યો પેલો કે આ ખોટું નાનીથી સંતાડું છું અને રોજ મારે આટલી મજૂરી કરવી પડે છે. એને કરતાં નાનીને જઈને એકવાર સાચું કહી દઉં તો નાની મને એકવાર મારી લેશે, એકવાર વડી લેશે, પણ આ રોજના ઝંઝટ તો બચી જઈશ. અને ચાલતો છોકરો આજે નાની પાસે ગયો અને કહે, નાની, મારે આપની પાસે એક ભૂલ આજે કબૂલ કરવી છે. નાની કે બેટા, એ જ કહેવા આવ્યો છે ને કે તારાથી એ દિવસે બતક મરી ગયું હતું? છોકરાને બહુ આશ્ચર્ય થયું કે નાની, તમને આ વાત ખબર કેવી રીતે છે? હું તમને હમણાં કહેવા આવ્યો, તમને કેવી રીતે ખબર છે? નાની કે બેટા, જે વખતે તે પિસ્તોલથી પેલા શૂટ કર્યું અને પેલી બતક મરી ગઈ, ત્યારે હું સામે ઉપર બારીમાં ઊભી આ દ્રશ્ય જોતી હતી. તો બોલે, તમે કહ્યું કેમ નહીં મને? કે હું જોવા માંગતી હતી કે આ વસ્તુ તું મારાથી સંતાડીને ક્યાં સુધી દુનિયાના હાથે મૂર્ખ બને છે, પણ જો તું એકવાર આવીને સત્ય મારી આગળ સ્વીકારી લે તો આ દુનિયાથી મૂર્ખ બનતા બચી જાય. તો કહેવાય, આ ઉપર બારીમાં ઊભા રહીને જે નાની આપણા હરેક કર્મ જુએ છે, કોણ છે? એ જ આપણા અંતર્યામી છે. આપણે જે પણ કાર્ય કરીએ, જે પણ પ્રવૃત્તિ કરીએ, જે પણ કામ કરીએ, એ ઉપર ઊભા સાક્ષી રૂપે જુએ છે, પણ એ બોલતા એટલા માટે નથી. એ જોવા માંગે છે કે ક્યાં સુધી તમે મારી આગળ આવીને સ્વીકાર કરતા નથી અને મારાથી સત્ય છુપાવીને ક્યાં સુધી દુનિયાના હાથે મૂર્ખ બનતા રહો છો. પણ એ તો વ્યાકુલ છે. નાની કહે, બેટા, ભલે તારાથી આ વસ્તુ ઘટી ગઈ, પણ હું તને કંઈ નહીં કહું, કારણ કે હું તારાથી પ્રેમ કરું છું. અને જેનાથી પ્રેમ કરતા હોઈએ એના મોટી ક્ષતિઓ પણ આપણે માફ કરી દેતા હોઈએ. એમ ભગવાન એ પણ આપણા અંતઃકરણના દ્રષ્ટા છે, જે આપણી અંદર બિરાજીને આપણા બધા કર્મોને જુએ છે, આપણી બધી પ્રવૃત્તિને જુએ છે, અને એટલો પ્રેમ આપણને કરે છે કે મોટામાં મોટી ભૂલ કરીને પણ યદિ એની પાસે ક્ષમા માંગો તો એ કંઈ પણ જોયા વિના તમને ક્ષમા કરવા તૈયાર છે. પણ આપણે એની પાસે જતા નથી અને દુનિયાથી આ ઉપાયો ગોતવા માટે ફરતા રહીએ છીએ અને એની કૃપાથી વંચિત રહી જઈએ છીએ. તો આ પ્રભુનું સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય. તો પ્રભુનું સ્વરૂપ ગમ્યું? હા કે ના તો પાડો. જ્યારે લગ્નની વાત ચાલે તો પહેલા ફોટો બતાવવામાં આવે અને ફોટો ગમે તો પછી વાત આગળ ચલાવે. તો વ્યાસજી આ જીવરૂપી કન્યાઓને પ્રભુનું સ્વરૂપ બતાવ્યું છે. હવે મને બતાવો, પ્રભુનું સ્વરૂપ ગમ્યું? અહીંયા પ્રભુનું સ્વરૂપ ગમ્યું તો વાત ચલાવી આગળ. બીજી વાત ક્યાં આવે? બોલે જોવામાં સારું હોય પણ કામકાજ બધા ઊંધા કરતો હોય તો વાત જામે. બીજી વાત આવીને અટકે, કરે છે શું? અને જ્યારે પૂછવામાં આવ્યું કે જેનું આવું સુંદર સ્વરૂપ છે, કૃપા કરી બતાવો કે એ કામ શું કરે છે? અને વ્યાસજી કહે, બહુ મોટું કામ નહીં પણ નાનું મોટું કામ કરે છે. બોલે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વોત્પત્યાદિ હેતવે. બોલે શું કામ કરે છે? બોલે આ વિશ્વની ઉત્પત્તિ, એની સ્થિતિ અને એનો લય, આ ત્રણે જે કરે એ જ પરમાત્મા, એ જ ભગવાન. એટલે ભગવાનને ગોડ કહેવામાં આવે ને. જી જનરેટર, ઓ ઓપરેટર, ડી ડિસ્ટ્રોયર. જગતનું સર્જન કરે, પાલન કરે અને લય કરે, એ ભગવાન કહેવાય. જો સર્જન પણ આપણે કરીએ, પાલન પણ આપણે કરીએ, લય પણ આપણે કરીએ, પણ આ ત્રણેય વસ્તુ ભગવાન કરે અને આપણે કરીએ, એમાં ભેદ એટલો છે. જ્યારે ભગવાન સર્જન કરે તો એમના સર્જનમાં એમને મોહ નથી. જ્યારે આપણે સર્જન કરીએ તેમાં મોહ થયા વિના રહેતો બધા જાણે છે. જ્યારે આપણે કઈ વસ્તુનું પાલન કરીએ તો આપણને મદ આવી જાય. જ્યારે ભગવાન આખી દુનિયાનું પાલન કરે પણ પાલન કર્યાનું મદ ભગવાનમાં નથી. આપણાથી કંઈક વસ્તુ તૂટી જાય, આપણને દુઃખ થાય, અને ભગવાન આખી દ્વારિકાને સોનાની પાણીમાં બોળી દે તો ભગવાનને દુઃખ થતો નથી. તો ભગવાન જે કરે અને આપણે જે કરે, બંનેમાં આ ભેદ છે. તો બતાવો, પ્રભુનું કાર્ય ગમ્યું? હા કે ના? હવે જો પ્રભુનું કાર્ય પણ ગમ્યું, પ્રભુનું સ્વરૂપ પણ ગમ્યું, તો ત્રીજી વાત આવીને અટકે ક્યાં? જોવામાં બહુ સારો હોય, કામકાજ બહુ સારા કરતો હોય, પણ સ્વભાવ એવો હોય કે ભોજનમાં જરાક મીઠું ઓછું હોય ને થાળી ફેંકે, તો આ જામે? હા કે ના તો પાડો. તો પછી ત્રીજી વાત આવીને અટકે સ્વભાવ ઉપર. તો કહે કે જેનું આવું સુંદર સ્વરૂપ છે, આવું સુંદર જે કામ કરે છે, કૃપા કરી બતાવો એનો સ્વભાવ કેવો છે. અને સ્વભાવનું વર્ણન કરતા વ્યાસજી કહે, તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય.
ત્રય વિનાશાય. ભક્તોના જીવનમાં આવેલા ત્રિવિધ તાપોને દૂર કરવા એ અમારા પ્રભુનો સ્વભાવ છે. ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં ને, સ્વભાવ કોને કહેવાય? કે ઈચ્છા ન હોય છતાં જીવ કરી બેસે એને કહેવાય સ્વભાવ. ભક્તોના જીવનમાં આવેલા ત્રિવિધ તાપોને દૂર કરવા એ ભગવાનનો શોખ નહીં, પણ ભગવાનનો સ્વભાવ છે. ભગવાન બધું સહન કરી શકે, પણ એમના જીવોના મનમાં તાપ આવે, એના જીવોના મનમાં તાપ જાગે, એ ભગવાન સહન કરી શકતા નથી. કહેવાય ને, એક ગોપીના લગ્ન થયા બ્રજમાં, નંદગાંવમાં, અને એ ગોપીએ એટલા માટે જે ગામમાં લગ્ન કર્યા કે એનું જે ઘર છે ને, એ ઘરની સામેથી અમારા શ્યામ સુંદર ગાયો ચરાવતા ચરાવતા પધારે છે. એને છોકરો પણ ન જોયો, ઘર પણ ન જોયું, કુળ પણ ન જોયું, ખાલી એટલું જોયું કે મારું સસરું જ્યાં છે, મારું સસુરાલ જ્યાં છે, એ ઘરના બહારથી મારા શ્યામ સુંદર, મારા પ્રભુ એ ગાયોને ચરાવતા ચરાવતા, બાંસરી વગાડતા વગાડતા પધારે છે. બસ આ જોઈને એણે લગ્ન કર્યા. પણ જેવા લગ્ન થઈને સાસરે આવી અને એની સાસુને કોઈ કહી દીધું કે ધ્યાન રાખજે, નવી નવી પરણીને ઘરમાં આવી છે, એની દ્રષ્ટિ પેલા શ્યામ સુંદર ઉપર પડે નહીં. જો શ્યામ સુંદર ઉપર દ્રષ્ટિ પડી ગઈ તો પછી તારા કામની નહીં રહે. અને પેલા સાસુ માને પણ બહુ ઈચ્છા થાય કે હું પ્રભુના દર્શન કરું, પણ ચેતવણી આપી હતી સખીએ કે તું ભલે દર્શન કરવા જજે, પણ પેલીને જોવા દેતી નહીં. જો એણે પ્રભુના દર્શન એકવાર કરી લીધા પછી તારા કામની નહીં રહે. હવે પેલી પરણીને આવી હતી એટલા માટે કે પ્રભુના દર્શન થશે, પ્રભુની ઝાંકી થશે, પ્રભુના રોજ દર્શન હું કરીશ, આ નૈન ભરીને પ્રભુને નિરખીશ. જે પ્રભુ માટે એટલું સાંભળ્યું હતું, એટલું સાંભળ્યું હતું. અને આજે જ્યારે પ્રભુ ગાય લઈને પધારવાના હતા, આખા વચમાં હલ્લો મચ્યો, જો પ્રભુ પધારી રહ્યા છે, પ્રભુ પધારી રહ્યા છે. અને આપણે એટલી હરખાઈ ગઈ. આજે જીવનમાં પહેલી વહેલી વાર મને પ્રભુના દર્શન થશે. સુંદર શૃંગાર કર્યા, સુંદર તૈયાર થઈ, ને જેવી બહાર જવા દાય, સાસુ માં કહે ચલો તું અંદર જા. બોલે હું પ્રભુના દર્શન કરવા જાઉં છું. અને એને તો એટલો જીવ બળી ગયો, ઓરડામાં બંધ કરી, બહારથી તાળું માર્યું, પછી સાસુમાં દર્શન કરવા ગયા, પ્રભુના દર્શન કર્યા, અને પછી બોલતા બોલતા આવ્યા. જુઓ તો ખરા, આજે પ્રભુ કેટલા સુંદર લાગતા હતા, કેટલા સુંદર શૃંગાર ધર્યા હતા, કેટલા સુંદર વસ્ત્રો હતા, કેટલી સુંદર પુષ્પોની માળા કંઠમાં હતી. અને સ્ત્રીનો, પેલી ગોપીનો એટલો જીવ બળે, એટલો જીવ બળે કે જેના માટે મેં લગ્ન કર્યા ગામમાં, જેના માટે હું આ રસ્તા આપના ઘર પર આવીને રહી, અને મને એના દર્શન ન થાય. પણ એવું તો શું તાપની કમી મારામાં રહી ગઈ છે કે પ્રભુ આપના દર્શન બધાને થાય, પણ ખાલી મને જ કેમ નહીં? એટલો તાપ એને થાય, એટલો તાપ એને થાય. અને પછી તો રોજનો નિયમ, પ્રભુ ધીમે ધીમે બાંસરી વગાડતા વગાડતા આવે, ને જ્યાં પ્રભુની બાંસરી સાંભળે ને સખી આંખોમાંથી આંસુ સારવા લાગે. એ કહે કે આ કોણ છે કે જેની બાંસરી સાંભળીને મારું મન હરી લે છે? આ કોણ છે કે જેની બાંસરીએ મારા ચિત્તને હરી લીધું છે? પ્રભુ બાંસરી વગાડતા વગાડતા જાય, ને જેવી બહાર નીકળવા જાય, સાસુ કે તું અંદર જા. અને પેલી અંદર જાય અને વિચાર કરે આ મારા પ્રભુ કેવા હશે કે જેનું નામ સાંભળીને, જેનું વર્ણન સાંભળીને જેણે મારું ચિત્ત હરી લીધું હશે. મારા પ્રભુ કેવા હશે? એ કોણ દેવ હશે કે જે દેવે મારું ચિત્ત હરી લીધું? અને માટે ભક્તો પણ આપણા કહે છે ને, સખી ઘર મારીને વિચાર કરે છે કે આ કોણ છે કે જેણે મારા ચિત્તને હરી લીધું? આ કયા દેવ છે કે જેના વિશે મેં સાંભળ્યું તો છે, જેને હજી જોયા નથી, પણ મારું ચિત્ત હરાઈ ગયું. અને ભક્તો વીરાનું વર્ણન કરતા કહે, किस देवता ने दुनिया की खबर ना रही, तन को भुला दिया. किस देवता ने आज मेरा दिल चुरा लिया. સાંભળી મારા ચિત્તમાં એવી દશા થઈ ગઈ છે કે હું એના દર્શન કર્યા વિના રહી શકતી નથી. એટલો તાપ થાય, એટલો તાપ મનમાં જાગે. રોજ પ્રભુ પધારે અને સાસુ આવીને વર્ણન કરે, આજે પ્રભુ આવા લાગતા હતા, આજે પ્રભુએ આવા વસ્ત્ર શૃંગાર ધર્યા હતા. અને એના મનમાં એટલો મળવાનો તાપ જાગે. रहता था पास में सदा, लेकिन छुपा हुआ करके दया दयाल ने करके
के दयाल ने पर्दा उठा लिया, किस देवता ने आज मेरा दिल चुरा लिया, किस देवता ने आज। सूरज न था न चांद था, बिजली न थी वहाँ, एक हम वो अजब शाम का जलवा दिखा दिया, किस देवता ने आज मेरा दिल चुरा लिया, किस देवता ने आज। એટલો તાપ થાય, એટલો તાપ થાય, પ્રભુ આપના દર્શન ક્યારે થાય? અને પછી એટલો તાપ થયો અને પ્રભુએ એવી કૃપા કરી કે સાસુ બહાર જ્યારે દર્શન કરવા જાય, કોઈ ને કોઈ કારણથી એને દર્શન ન થાય, પણ ઓરડાની અંદર બંધ પેલી સખીને પ્રભુના દર્શન થવા લાગે. થતું એવું, રોજ પેલા સાસુ આવે ને પછી વર્ણન કરે, આજે પ્રભુ આવા લાગતા હતા, આવા વસ્ત્ર હતા, આવા શૃંગાર હતા. અને હવે એવી દશા થઈ ગઈ કે સાસુ બહારથી આવે ને બહુ બોલવા લાગે, આજે મારા પ્રભુએ કેવા સુંદર શૃંગાર ધર્યા હતા, કેટલી સુંદર પીળા પુષ્પોની માળા હતી, કેટલા સુંદર આ ફૂલોના શૃંગાર ધર્યા હતા. અને પેલી સાસુ વિચારે કરે કે જરૂર આ ઓરડાની અંદર ક્યાંક કોઈ તિરાડ પડેલી છે, જેમાંથી પ્રભુના દર્શન કરે છે. હું બહાર દર્શન કરવા જાઉં, મને દેખાતા નથી, પણ ઓરડાની અંદર જ્યાં બહાર તાળું હોય, આને દેખાય કેવી રીતે? આખું રૂમ આવીને ચેક કરે, પ્રભુ ક્યાં છે, પ્રભુ ક્યાં છે, પણ પ્રભુ દેખાય નહીં. વિચાર લાગ્યું, જરૂર આ ક્યાંકથી સંતાઈને જુએ છે. હવે ગામના લોકોએ ચેતવણી આપી હતી કે જો આણે પ્રભુને જોઈ લીધા તો તારા કામની રહેશે નહીં. હવે કરું શું કે આના ઉપર મારી નજર પણ રહે અને આ પ્રભુને જોઈ ન શકે. અને આજે જ્યારે પ્રભુ આવવાના હતા, એ સાસુએ યુક્તિ કરી, બારણું ખોલ્યું અને કહે, ચલ આજે તારે મારી સાથે દર્શનમાં આવવાનું છે. એટલે કે દર્શન કરવા માટે મને દર્શન કરવા દેશો? બોલે એ વાત પછી, પેલા મારી જોડે ચાલ. અને પેલી વહુનો હાથ પકડીને સાસુમાં લઈને ગયા. અને એ સખીનો વિચાર કરે, મારા કેટલા જન્મોના પુણ્યનો ઉદય થશે કે આજે મને પ્રભુના દર્શન થશે, આજે આ નેત્રોથી પ્રભુને હું જોઈશ. વિચાર જ કરતી હતી, ત્યાં સામેથી પ્રભુ પધાર્યા. બધી સખીઓ કે જો પ્રભુ આવ્યા, પ્રભુ આવ્યા. અને પેલી પણ હરખાઈ ગઈ. સાસુ કે બહુ હરખાવાની જરૂર નથી, એવું કર, તું મારી તરફ ચહેરો કરીને ઊભી રહી જાય, અને એવી તો ઊભી રહે કે જ્યારે પ્રભુ પાછળથી જાય તો પ્રભુ તરફ તારી પીઠ રહે અને મારા તરફ તારો ચહેરો રહે, જેથી મને પણ પ્રભુના દર્શન થાય અને હું તારા ચહેરાને પણ જોતી રહું કે તું પ્રભુને જોતી તો નથી ને. પેલી કહેજો કેવો મારો ભાગ્ય કે મારા પ્રભુ પધારી રહ્યા છે અને મારે પ્રભુ તરફ પીઠ કરીને ઉભા રહેવાનું, કે પ્રભુના દર્શન પણ ન થાય અને પ્રભુથી વંચિત રહી જાઉં. અને થયું પણ એવું, જેવા પ્રભુ ધીમે ધીમે વાંસી વગાડતા વગાડતા પધાર્યા અને સાસુ માને પણ જોવાની આતુરતા હતી. સખીને કહે તું ઊંધી ફરીને ઊભી રહી જા. અને સાસુ મા તરફ પીઠ કરીને, સાસુ મા તરફ મુખ કરીને પેલી ઊભી રહી ગઈ. પ્રભુ પણ વિચાર કર્યા, મારી તરફ પીઠ કરીને ઊભી છે, કોણ સખી છે? પણ જ્યાં સખીનો તાપ એટલો વધવા લાગ્યો, પ્રભુ મને આપના દર્શન ન થાય, પ્રભુ મને આપના દર્શન થાય. અને પ્રભુ બધું સહન કરી શકે, કોઈના મનમાં દર્શનનો તાપ જાગે, પ્રભુ સહન ન કરી શકે. અને થયું શું, જ્યાં સખીની પાછળ પ્રભુ પધાર્યા તો સાસુને કદાચ દર્શન થયા હોય કે ન થયા હોય, અને જ્યાં સખીએ સાસુના મુખમાં જોયું તો સાસુના નેત્રોની અંદર એને પ્રભુના દર્શન થઈ ગયા. અને જ્યાં સાસુના નેત્રોની અંદર પ્રભુના દર્શન થયા, એ સખી કહેવા લાગી, અરે મૈયા શું બતાવું, સ્વપ્નમાં તો પ્રભુએ અનેક વાર દર્શન આપ્યા હતા, પણ આજે આપના નેત્રોમાં જેવા દર્શન પ્રભુના થયા એવા દર્શન ક્યારે નતા થયા. ને સાસુને લાગ્યું કે મારા નેત્રોમાં પ્રભુ જોઈ રહી છે. સાસુએ બીકના મારે પોતાના નેત્ર બંધ કરી દીધા, અને જ્યાં સાસુએ નેત્ર બંધ કર્યા અને આજે સખીએ ફરીને પ્રભુના દર્શન કરી લીધા. અને સખી ધન્ય થઈ ગઈ કે આજે મને મારા પ્રભુના દર્શન થઈ ગયા, મારા શ્યામ સુંદરના દર્શન થઈ ગયા. કારણ કે પ્રભુ બધું સહન કરી શકે, પણ ભક્તના મનમાં જાગેલો તાપ સહન કરી શકતા નથી. માટે તો કહ્યું, તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને દૂર કરવા વાળા મારા શ્યામ સુંદર છે, મારા પ્રભુ છે. તો કહે કે જેનું આવું સુંદર રૂપ છે, આવું સુંદર જેનું કામ છે, આવું સુંદર જેનો સ્વભાવ છે, તો કૃપા કરીને બતાવો કે એનું નામ શું છે.
જો જે આવા સુંદર તાપોને હરવાવાળા છે. અને તો મારા પ્રવચનમાં ઘણી વાર કહેતો હોઉં ને કે ભગવાન બધું સહન કરી શકે, પણ ભક્તના મનમાં જાગેલો તાપ સહન કરી શકતા નથી. અને હમણાં જ મુંબઈમાં જ મેં ક્યાંક પ્રવચનમાં કીધું હતું કે ભગવાનની પાસે તમે કોઈ પણ વાત માટે વિનંતી કરો, ભગવાન પાસે એના માત્ર 3 આન્સર છે. કેટલા આન્સર છે? કોઈ પણ વિનંતી તમે ભગવાનને કરો, ભગવાન પાસે એના માત્ર 3 આન્સર તમારા માટે છે. સૌથી પહેલા યસ, કયું? બીજું વેઇટ, અને ત્રીજું આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. આ 3 આન્સર પ્રભુ પાસે આપણા માટે છે. કયા કયા? પહેલું યસ, બીજું વેઇટ, અને ત્રીજું આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. હવે આ બતાવો, આમાં ક્યાંય નો આવ્યું? નો આવ્યું? ક્યાંય નો છે? પ્રભુની ડાયરીમાં કે પ્રભુની ડિક્શનરીમાં ક્યાંય નો નથી. પ્રભુ જ્યારે પણ આપણને આન્સર આપે, તમે કોઈ પણ વિનંતી પ્રભુને કરો, આ 3 માંથી જ એક આન્સર હોય. પણ ઘણીવાર આપણને પહેલો આન્સર બહુ જલ્દી સમજમાં આવી જાય. પ્રભુને જરાક વિનંતી કરી અને પ્રભુએ તરત સાંભળી લીધી, તો આ પ્રભુનો કયો આન્સર છે? યસ. આવી ગયો ને સમજમાં? જો પ્રભુનો બીજો આન્સર શું છે? કોઈ વસ્તુ માટે બહુ પ્રયત્ન કરો અને ડિલે થાય, આપણને લાગે કે પ્રભુ મારી સાથે જ આવું કેમ કરે છે, બધાને મળે, મને કેમ ના મળે? તો આમાં પણ પ્રભુનો આન્સર નો નથી, આમાં પ્રભુનો બીજો આન્સર છે. કયો? વેઇટ. રાહ જુઓ. એક ગુલાબનું છોડ વાવતાની સાથે એમાં એક સાથે રાતે 10 બાલટી પાણી નાખી દો અને સવારે આવીને ચેક કરો ગુલાબ ઉગ્યું કેમ નહીં. તો જે જાણકાર માલી છે શું કહેશે? વેઇટ. ખાલી પાણી નાખો, પણ જ્યારે આની સિઝન આવશે ત્યારે ફૂલ આમાં ઉગશે. તો એ રીતે આપણે પણ કોઈ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, અને વસ્તુ કોઈના કોઈ કારણસર ડિલે થાય છે, મોડી થાય છે, તો એમાં પણ પ્રભુનો આન્સર નો નથી, એમાં પ્રભુનો બીજો આન્સર છે વેઇટ. થોભો, રાહ જુઓ. પણ બધું આપણાથી થાય, પણ ધૈર્ય ધારણ થતું. બહુ સુંદર. આ પ્રભુનો બીજો આન્સર છે વેઇટ. અને પ્રભુને આપણે વિનંતી કરીએ છીએ કે કોઈ પણ કાર્ય કરીએ અને જેવું કાર્ય પ્રારંભ કરી અને કામ ઊંધું પડે, કરીએ કંઈક અને આખું ઉલટું કામ પડે, વારે પ્રયત્ન કરી અને બધું ઊંધું, તો આપણને લાગે કે આ પ્રભુ ના કેમ કહે છે? તો આ પણ પ્રભુનો આન્સર નો નથી, આ પ્રભુનો ત્રીજો આન્સર છે. શું? કયો આન્સર ત્રીજો પ્રભુનો? આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. કે મેં તારા માટે કોઈ બીજું ઉત્તમ વિચારીને રાખ્યું છે. પણ આપણે આપણી બુદ્ધિથી વિચાર કરીએ કે મારે આ જ જોઈએ. ભગવાન કે આ વસ્તુ તારા માટે નથી. તારો જન્મ જેના માટે મેં આ ભૂતલમાં આપ્યો છે, તું જે કરવા માટે આ જગતમાં આવ્યો છે, તારા માટે કંઈક બીજું કામ છે. ને ત્યાં સુધી બીજું કોઈ કામ કરવા જઈએ હંમેશા ઊંધું પડે, અને ઊંધું પડે એમાં પણ પ્રભુનો ત્રીજો આન્સર છે આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. તો આમાં ક્યાંય નો આવ્યું? તો ભગવાનની ડાયરીમાં આપણા માટે ક્યારે પણ નો નથી. પણ આ 3 આન્સર જ્યારે પ્રભુના સમજાવવા લાગે ત્યારે માનવું કે હવે સાચા અર્થમાં આ ભક્તિના માર્ગે આપણે ચાલવા લાગ્યા. તો કહે આવો સુંદર સ્વભાવ, નામ અને રૂપ છે. એનું નામ શું છે? તો કહે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે બધા વંદન કરીએ છીએ. પ્રથમ શ્લોકની અંદર ભગવાનને વંદન કર્યા, અને બીજા શ્લોકની અંદર ભાગવતના ઉત્તમ વક્તા એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા અને કહેવા લાગ્યા યમ પ્રવ્રજन्तમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદું તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભાગવતના ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજને વંદન કર્યા. સુખદેવજી મહારાજ પણ કેવા યમ પ્રવ્રજંતમ, જે પિતાનો આશ્રમ છોડીને ભાગતા જઈ રહ્યા છે. જો સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા ભાગવતમાં તો નહીં, પણ કૌશિકી સંહિતાની અંદર
એ કથા કહેવામાં આવી છે. અને કહેવાય ને કે એકવાર શું થયું, નારદજી ફરતા ફરતા ગયા કૈલાશ. શિવજી પૂછ્યું કે આવો દેવર્ષિ ક્યાં જઈને આવી રહ્યા છો? દેવર્ષિ કહે પ્રભુ શું બતાવું, ફરતો ફરતો હું ગયો હતો પૃથ્વી ઉપર અને પૃથ્વી ઉપર ફરતો ફરતો પાછો આવી રહ્યો છું. બોલે અચ્છા, મને એ બતાવો, આખી પૃથ્વીનું પરિભ્રમણ કરીને તમે પાછા કૈલાસમાં આવ્યા છો, પણ મને એ બતાવો કે પૃથ્વીમાં તમે શું જોયું? નારદજી કહે શું બતાવું પ્રભુ, એમ તો પૃથ્વીમાં મને બહુ બધું સુંદર લાગ્યું, બધું ઘણું ગમ્યું, એવું વસ્તુ મને દેખાય, પણ એક તકલીફ મેં પૃથ્વીમાં બધી જગ્યાએ જોઈ. બોલે શું? નારદજી કે આ પૃથ્વીમાં એમ તો બધું સારું લાગ્યું, પણ સૌથી મોટી તકલીફ એ જોઈ કે આ પૃથ્વીમાં બધાના દાંપત્ય જીવન બગડેલા છે. બોલે કેમ? તો કહે શું બતાવું પ્રભુ, દાંપત્ય જીવનનો મુખ્ય આધાર હોય તો એ પરસ્પરનો વિશ્વાસ છે. અને આજે આ જગતમાં દશા એવી છે કે આખી દુનિયા ઉપર ભરોસો આવે, પણ જેની જોડે આખું જીવન કાઢવું હોય એની ઉપર ભરોસો આવતો. બહુ સુંદર. આખી દુનિયા ઉપર ભરોસો આવે, પણ જેની જોડે આખું જીવન જીવવાનું હોય એના ઉપર ભરોસો આવતો નથી. અને કહે કે જ્યાં દાંપત્યનો મુખ્ય આધાર જ વિશ્વાસ છે અને પરસ્પર એ વિશ્વાસ જ રહ્યો ન હોય તો પછી આ જીવન ટકે કેવી રીતે? જો પ્રભુ આપના દાંપત્યની તો લોકો મિસાલ આપે છે શ્રદ્ધા અને વિશ્વાસના રૂપમાં, શિવ પાર્વતીના રૂપમાં, તો પ્રભુ જો આપના દાંપત્યમાં પણ જો અવિશ્વાસ આવે તો ગડબડ ન થાય? ભગવાન કે અમારા દાંપત્યમાં અવિશ્વાસ આવે કેવી રીતે? બોલે એમ તો ન આવે, પણ અમારા જેવા થોડું પ્રયત્ન કરે તો આવે પણ ખરા. શિવજી કે બને જ નહીં, જાઓ તમને 3 દિવસ આપું છું. નારદજી કે પ્રભુ બહુ થઈ ગયા. સીધા થોડી વારમાં આવ્યા, પાર્વતીજી પાસે બેઠા બેઠા ફૂલની માળા પરોવતા હતા, જોડે બેસી ગયા. મૈયા લાવ, હું પણ જોડે જોડે ઠાકોરજીની સેવા કરું. મૈયા કહેવા લાગ્યા, અરે દેવર્ષિ તમે એમને એમ તો અહીંયા આવો નહીં, અને આવ્યા હો તો એમને એમ અહીંયા બેસો નહીં. બતાવો શું કહેવા માટે આવ્યા છો? બોલે કહેવા તો એક મહત્વની વસ્તુ આવ્યો છું, અને એ પણ તમારા પતિ વિશે છે, પણ જવા દો ચાલશે. કોઈ પણ સ્ત્રીને એટલું કોઈ જવા દે? બોલે હવે તો કેવું જ પડશે, બતાવો શું કહેવા માટે આવ્યા છો? નારદજી કહે અરે મૈયા શું બતાવું, આખા જગતના લોકો તમારા પત્નીને બહુ ભોળા માને છે, પણ તમારા પતિ તો બહુ ચાલાક છે, ભોળા તો મૈયા તમે છો. બોલે કેમ? બોલે તમે મને બતાવો શિવજીના અર્ધાંગની ખરા કે નહીં? બોલ્યા ખરી. જો તમે શિવજીના અર્ધાંગની હો તો એમની દરેક વસ્તુ ઉપર આપનો બરાબરનો અધિકાર ખરો કે નહીં? બોલે ખરો. જો આપ એમના અર્ધાંગની છો, એમની દરેક વસ્તુ પર આપનો બરાબરનો અધિકાર હોય તો આપના પતિ તો અજન્મા, અને આપે વારે વારે જન્મ લેવું પડે, શું અન્યાય નથી? ફરી તપ કરવું પડે, ફરી ક્યારેક દક્ષિણી અગ્નિમાં કૂદવું પડે, ફરી નવો જન્મ લો, ફરી તપસ્યા કરો, ફરી શિવજીને પસંદ કરો, તો આપના પતિ અજન્મા, તો આપ કેમ નહીં? અને પાર્વતીજીના મનમાં વિચારા વાતો બિલકુલ સાચી છે. નારદજી સારું તો તમે મારી આંખો ખોલી દીધી. નારદજી કે આપણું કામ થઈ ગયું, હવે નીકળો અહીંયાથી. નારદજી ત્યાંથી નીકળી ગયા. થોડી વારથી શિવજી પધાર્યા, અને પહેલાં તો ક્રમ એ હતો કે જેવા શિવજીને જુએ અને પાર્વતીજી આરતીની થાળી લઈને સ્વાગત કરવા જાય અને પધરાવે અંદર, પણ હવે તો જેવા શિવજીને જોયા અને પાર્વતીજીએ ચહેરો ફેરવી લીધો. અને જ્યાં ચહેરો ફેરવી લીધો, શિવજીને લાગ્યું કદાચ કામમાં હશે, કંઈક વ્યવસ્થા કરતા હશે, આગળ ગયા. પણ હવે થોડી વાર સુધી એમને એમ ચાલે કે શિવજી કંઈ કહેવા જાય, અને જ્યાં કહેવા જાય અને પાર્વતીજી પોતાનો રસ્તો બદલી લે. ઘણી વાર સુધી આમને આમ ચાલતું રહ્યું. હવે શિવજીને કંઈક ડાઉટ પડ્યો કે આમાં કંઈક ગડબડ લાગે છે. પાર્વતીજી કહે દેવી કોઈ આવ્યું તું? બોલે હમણાં નારદજી ગયા છે. શિવજી વિચાર કરે કે મેં 3 દિવસ આપ્યા અને 3 મિનિટ ના લાગી. બોલે શું કહીને ગયા? બોલે કહીને નહીં, મારી આંખો ખોલીને ગયા છે. બોલે કેમ, શું કીધું? કે બોલે આ સુધી હું માનતી હતી કે આપ બહુ ભોળા છો, પણ આજે મને ખબર પડી સૌથી ચાલાક તો આપ છો પ્રભુ. બોલે કેમ? મને બતાવો કે હું આપની અર્ધાંગની ખરી કે નહીં? બોલે હા ખરી. તો મને બતાવો કે આપની દરેક વસ્તુ પર મારો બરાબરનો અધિકાર ખરો કે નહીં? બોલે ખરો. જો હું આપની અર્ધાંગની હોઉં, આપના દરેક વસ્તુ પર મારો અધિકાર હોય, તો આપ અજન્મા, અને મારે વારે વારે જન્મ લેવું પડે, ફરી વરવું પડે, ફરી નવું ધારણ કરો દેહ, ફરી તપસ્યા કરો, ફરી શિવજીને પ્રસન્ન કરો, આવું કેમ? જો આપ અજન્મા હો તો હું કેમ નહીં? અને ત્યારે શિવજી કહે જો દેવી, હું એમને અજન્મા નથી. હું અજન્મા એટલા માટે છું કારણ કે મેં હરિની કથાને મારા હૃદયમાં સ્થાપિત કરી છે, અને નિત્ય એ કથાનું અનુગાહન કરું છું, અને એને કારણે હું અજન્મા છું.
અને ત્યારે પાર્વતીજી કે પ્રભુ આજે મને સમજાયું કે આપનું સાચું ધન કોઈ હોય તો બીજું કાંઈ નહીં, એ હરિની કથા છે. ને જો પ્રભુ આપની સાચી સંપત્તિ એ પ્રભુની કથા હોય તો પ્રભુ મારો પણ બરાબરનો અધિકાર એ કથા ઉપર છે. કૃપા કરી એ કથાનું દાન આપ મને પણ કરો. શિવજી કહેવા લાગ્યા, જો આપ સ્ત્રી છો, આદે અધ્યાસ આપને રોકશે, આપ આગ્રહ ન કરો. પણ પાર્વતીજી આગ્રહ કર્યો, ના મારે તો કથા શ્રવણ કરવી જ છે. અને ત્યારે શિવજી કહે, જો આ કથા ઉપર બીજા કોઈ અનધિકારીનો અધિકાર નથી, માટે એવી જગ્યાએ જઈને કથા કરવી પડશે કે જ્યાં સાંભળવા વાળા તમારા સિવાય બીજું કંઈ ન હોય. એમ વિચાર કરી ગાઢ વનમાં શિવજી પધાર્યા. સામે પાર્વતીજીને વિરાજમાન કરાયા અને શિવજી જ્યાં એક તાળી પાડી, જેટલા પણ શિવજીના અને પાર્વતીજીના દાસ દાસીઓ હતા અંતર ધ્યાન થયા. ભગવાને બીજી તાળી પાડી, એ વનમાં જેટલા પણ પશુઓ હતા અંતર ધ્યાન થયા. ત્રીજી તાળી પાડી અને વનની અંદર જેટલા પક્ષીઓ હતા એ પક્ષીઓ પણ અંતર ધ્યાન થયા. પણ એમાં એક માદા શુક કે જે ગર્ભવતી હતી, એના ઈંડાનો પ્રસવ થઈ ગયો. પોતે તો અંતર ધ્યાન થઈ અને ઝાડીઓમાં છુપાયેલું માળામાં પેલું ઈંડું રહી ગયું. અને શિવજીને લાગ્યું કે હવે અમારા બે સિવાય અહીંયા કોઈ નથી. શિવજી કહે, જો દેવી, જ્યારે હું આ કથા કરતો હોઈશ મારી આંખો બંધ હશે, હું સમાધિમાં હોઈશ, પણ તમે આ કથા સાંભળી રહ્યા છો કે કેમ મને ખબર કેવી રીતે પડે. માટે એવું કરજો, થોડી થોડી કથાના અંતરમાં તમે હરિના નામનો ઉચ્ચાર કરજો અને ઉચ્ચાર કરજો હરયે નમઃ. અને શિવજીની વાત સાંભળી પાર્વતી તૈયાર થયા. સામે પાર્વતી વિરાજમાન થયા. શિવજીએ નેત્ર બંધ કર્યા અને જ્યાં પ્રભુની લીલાનું સ્મરણ કર્યું, જેમ ચંદ્રમાનો ઉદય થાય અને જેમ સાગરની અંદર ભરતી આવે અને લહેરો ઉછળવા લાગે, એમ જ્યાં કૃષ્ણ ચંદ્રનું સ્મરણ શિવજીએ કર્યું, એમના હૃદયરૂપી સાગરની અંદર પ્રભુની લીલાની અનેક ભરતીઓ આવવા લાગી. શિવજીનું રોમ રોમ પાવન થયું, આંખોમાંથી પ્રેમાશ્રુ આવવા લાગ્યા અને શિવજીના મુખારવિંદથી અસ્ખલિત રૂપે હરિની કથાનું ગાન થવા લાગ્યું. શિવજી કથાનું ગાન કરે છે, પાર્વતીજી સાંભળતા જાય છે અને મધ્ય મધ્યમાં હરિનો ઉચ્ચાર કરતા જાય છે અને કહેતા જાય છે, હરયે નમઃ, 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 હરયે નમઃ. હરયે નમઃ. દીર્ઘકાળ સુધી કથા ચાલતી રહી. શિવજીની તો આંખો બંધ છે, સમાધિમાં છે. અસ્ખલિત રીતે આપની વાણીમાંથી કથાનું ગાન થઈ રહ્યું છે. પાર્વતીજી શ્રવણ કરે છે, હુંકાર ભરે છે, પણ કથાનું શ્રવણ કરતા કરતા દીર્ઘ કાળ વ્યતીત થયો અને આ અંતરમાં પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. ને જ્યાં નિંદ્રા આવી ગઈ, પાર્વતીજી તો સૂઈ ગયા. પણ આ કથાનો પ્રભાવ એવો કે આ કથાના પ્રભાવથી પેલા ઈંડાની અંદર રહેલું શુકનું બાળક ઈંડું તોડીને બહાર આવ્યું. વિચાર કરવા લાગ્યું કે મારા કયા જન્મના પુણ્ય હશે કે પ્રભુના મુક્તિ આજે હરિની કથા સાંભળવાનો લાભ મળ્યો. પ્રભુ કથા તો સંભળાવી રહ્યા છે પાર્વતીજીને, એ તો સૂઈ ગયા છે. જો પ્રભુ જાણી ગયા તો આ કથા અધૂરી રાખી દેશે અને મને પછી ક્યારે અવસર મળશે કે આ કથાને સાંભળી શકું? હું શું કરું કે કથા હું પૂરી શ્રવણ કરી શકું? એમ વિચાર કરી એની અંદર એટલું સામર્થ્ય આવ્યું કે શુકનું બાળક ઉડતું ઉડતું આવ્યું, આવીને પાર્વતીજીના ખોળામાં બેસી ગયું. શિવજી કથા કહી રહ્યા છે, પાર્વતી સૂઈ ગયા છે, પણ પાર્વતીની જગ્યાએ હવે શુકનું બાળક હરિના નામનો ઉચ્ચાર કરવા લાગ્યું અને કહેવા લાગ્યું, હરયે નમઃ, 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 હરયે નમઃ. હરયે નમઃ. દીર્ઘકાળ સુધી કથા ચાલી. જ્યાં શિવજીએ કથાને વિરામ આપી અને વિરામ આપીને જ્યાં નેત્ર ખોલ્યા, દ્રશ્ય જોઈને ચકિત થઈ ગયા કે જેને કથા સંભળાવી રહ્યા છે પાર્વતી તો સૂતા છે અને એક સ્વર્ણ ક્રાંતિ વાળો શુકનું બાળક અનધિકારી થઈ આજ્ઞા વિના કથા શ્રવણ કરી રહ્યો છે. અને એ શુકને કથા સાંભળતા જોઈ શિવજીને ભયંકર ક્રોધ આવી ગયો. ત્રિશુલ કાઢ્યો, જ્યાં ત્રિશુલ ગયો ભયભીત થઈને ઉડવા લાગ્યો. શિવજી કહે, ઉભો રે, ઉભો રે. પાછળ પાછળ દોડવા લાગ્યા.
શુકનું બાળક ઉડતો 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 ગયો અને વ્યાસજીના આશ્રમમાં પ્રવેશ કરી ગયો. અને ત્યાં જ વ્યાસજીના પત્નીએ બગાસું ખાવા માટે પોતાનું મુખ ખોલ્યું અને ખુલેલા મુખને દર માની કે શુકનું બાળક ભીતર પ્રવેશ કરી ગયો. જ્યાં ક્રોધમાં શિવજી આવ્યા, વ્યાસજી એમનું પૂજન કર્યું, ક્રોધ શાંત કર્યો અને વિનંતી કરી, કૃપાનાથ આપે કથા તો સંભળાવી હતી પાર્વતીજીને, પર અનધિકારી થઈને પણ આ શુકના બાળકે કથા સાંભળી ને જાણે અજાણે એ મારા પત્નીના ભીતર પ્રવેશ કરી ગયો છે. પ્રભુ અમારે તો કોઈ બાળક નથી, પણ એક આશીર્વાદ પ્રભુ આપ આપો કે આપના મુખે હરિની કથાનું શ્રવણ જેણે કર્યું છે અને એ મારા પત્નીના ભીતર પ્રવેશ કરી ગયો છે, તો એવી કૃપા કરો કે એ જ શુક મારા ઘરમાં પુત્ર રૂપે જન્મે અને આપના મુખે સાંભળેલી કથાનું ગાન કરી આખી દુનિયાને કૃષ્ણના પ્રેમમાં રંગી દે. પ્રભુ એવી કૃપા કરો. શિવજી પ્રસન્ન થયા, અભયદાન આપ્યું અને કહે, ગર્ભની અંદર રહીને કથાનું વિસ્મરણ ન થઈ જાય, નિત્ય આને હરિની કથાનું સ્મરણ કરાવજો. વર્ષો સુધી માતાના ગર્ભમાં રહ્યા શિવદેવજી બહાર પધારતા નથી, પણ જ્યારે પ્રભુએ અભયદાન આપ્યું કે તમને મારી માયા સ્પર્શ નહીં કરે, ત્યારે જઈને બહાર આ પધાર્યા. એવા શિવદેવજી મહારાજને વંદન કર્યા. કારણ કે જે ભાગી રહ્યા છે પિતાનો આશ્રમ છોડીને, અને પિતાનો આશ્રમ છોડીને ભાગી રહ્યા છે, પણ ઘણા લોકો અહીંયા અર્થ કરે યમ પ્રવ્રજંતમ શબ્દથી કે વૈરાગ્યની કામના લઈને ભાગે છે. પણ મહાપ્રભુજી કહે કે પિતાનો આશ્રમ છોડીને જે ભાગી રહ્યા છે એ વૈરાગ્યની કામના લઈને નહીં, પણ સંગના ભયથી પિતાનો આશ્રમ છોડીને ભાગે છે. બોલે કેમ? જો આ વ્યાસજીનો આશ્રમ એ તો દિવ્ય સ્થાન હતું અને એમાં આવનારા કોઈ દુસ્સંગી, એમાં આવનારા તો બધા સત્સંગી હતા, તો પછી એ છોડીને શિવદેવજી કેમ ભાગ્યા? તો કહે દુસ્સંગને કારણે નહીં, પણ સંગના ભયને કારણે. ને સંગનું ભય કોને કહેવાય? જો ઘણીવાર દુસ્સંગ બાધક બને ને, તેમ ઘણીવાર સંગ પણ બાધક બને. અને સંગ બાધક બન્યું ક્યારે કહેવાય? જેની સાથે રોજ સત્સંગમાં જતા હોઈએ, રોજ પ્રભુના દર્શને જતા હોઈએ, અને આજે એ કહે કે તારે જવું તો જા, આજે મને ફાવે એમ નથી, અને આપણે કહીએ કે જો તું ન આવે તો હું પણ જતી. બહુ સરસ. તો આને શું કહેવાય? સંગ દોષ. જેમ સત્સંગ દુસ્સંગ બાધક થાય, એમ ક્યારેક કોઈનો સંગ કે જે ભગવદ નામ અને ભગવદ દર્શન છોડાવે, એ સંગ પણ બાધક થઈ જાય. અને એ સંગના દોષથી શિવદેવજી મહારાજ પિતાનો આશ્રમ છોડીને ભાગી રહ્યા છે. ગુપ્ત રીતે વૃક્ષોના માધ્યમથી વ્યાસજીને આશ્વાસન આપ્યું, આપ ચિંતા ન કરો, આપ પોતાના આશ્રમ પાછા પધારો. એવા શિવદેવજી મહારાજને આપને વંદન કરીએ. ત્રીજા શ્લોકની અંદર સ્થાનની ચર્ચા આવી કે જે સ્થાનની અંદર 18 પુરાણોની કથા થઈ અને નૈમિષારણ્યમાં આપણને લઈ જાય છે. અને નૈમિષારણ્યનું વર્ણન કરતા કહે, નૈમિષે સુતમાસીનં અભિવાદ્ય મહામતિં કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કથાનું શ્રવણ કરાવવા માટે આપણને નૈમિષારણ્યમાં લઈ આવ્યા. અને નૈમિષારણ્યની અંદર લાવીને સૌથી પહેલા વક્તા અને શ્રોતાનો પરિચય કરાવ્યો. જો આ નૈમિષારણ્યની અંદર વક્તા કોણ છે? તો કહે સૂતજી. કોણ છે? કોણ છે? અને શ્રોતા કોણ છે? તો કહે શૌનક મુનિ. કોણ? અને વક્તા અને શ્રોતા બંનેનું વર્ણન કરવા માટે બંનેનો પરિચય આમાં કેવો સુંદર આપ્યો. વક્તા સૂતજી છે, એનો પરિચય કેવી રીતે આપ્યો? કથા સૂત મહાસીનમ અભયાદ્ય મહામતિમ. વક્તા કેવા? કે જેની મહામતિ છે. કેવા વક્તા? અને શ્રોતા કેવા? કે જે કથા મૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ છે. વક્તા એ કે જેની મતિ મહાન, અને શ્રોતા એ કે જે કથા મૃત સાંભળવામાં કુશળ છે. આ બે વસ્તુ જ્યારે હોય ત્યારે ભાગવતનું પાન થઈ શકે, ભાગવતના રસનું દર્શન થઈ શકે. વક્તા એક જે મહામતિ, અને મહામતિ વક્તા કોને કહેવાય? કહે કે જે પણ વર્ણન કરવા બેસે અને પોતાના જ્ઞાનનો બોજો માથે લઈને બેસે તો પછી વર્ણન ન થાય. વક્તા એને કહેવાય કે જે અહીંયા આવીને બેસે એટલે બિલકુલ ખાલી થઈ જાય, બિલકુલ ખાલી થઈ જાય. અને જ્યારે ખાલી થઈ જાય ત્યારે અવસર મળે કે ક્યારેક સુખદેવજી એની અંદર આવીને બોલે, ક્યારેક વ્યાસજી આવીને બોલે, ક્યારેક કોઈ ગોપી આવીને એની વાત એના માધ્યમથી કરે. કોઈ વેણુ ના પૂછ્યું? અહીંયા છે ને વેણુ, પ્રભુની સૌથી વાલી. કોઈ વેણુને પૂછ્યું કે વેણુ
ભગવાન ગોપીઓને છોડીને તો ક્યારેક આવે અને ક્યારેક છોડીને ચાલ્યા પણ જાય, પણ વેણુ તું એક એવી છે કે જે પ્રભુને એટલી વાલી કે જેને ભગવાન એક ક્ષણ માટે પણ છોડતા નથી. તો વેણુ તું બતાવ તેવું શું કર્યું છે, તું પ્રભુને એટલી વાલી કેમ છું? અને વેણુ એક જ વસ્તુ કહી, હું પ્રભુને કેમ વાલી છું એ તો મને ખબર નથી, પણ એક વસ્તુ જાણું છું કે હું ખાલી છું માટે પ્રભુને વાલી છું. એ વેણુની અંદર કઈ કાંકરા પતરા હીરા મોતી ભરેલા હોય તો વેણુ વાગે? વેણુની અંદર કંઈક ભરેલું હોય તો વેણુ વાગે નહીં. વેણુ વાગે ત્યારે કે જ્યારે ખાલી હોય. એટલે જ્યારે વેણુ વાગે તો એમાં શબ્દો ભલે વેણુ ના હોય, પણ બધા જાણે કે એમાં ફૂંક મારનાર બીજો કોઈ છે. અને વેણુ કહે કે હું પ્રભુને વાલી એટલા માટે છું, એક તો ખાલી છું માટે વાલી છું, અને બીજું લક્ષણ એ કે જેટલું વગાડનાર વગાડે એટલું જ વાગું છું, એટલે પણ પ્રભુને વાલી છું. અને એટલા માટે વક્તા કોણ કે જ્યાં વેણુ જેવા થઈ જાય, જે માત્ર નિમિત્ત બને અને અવસર આપે કે કોઈ આવી એમના હૃદયમાં પોતાના મનની વાત કરે. તો વક્તા એ કે જેની મહામતી અને શ્રોતા એ કે જે કથામૃત રસાસ્વાદન કરવામાં કુશળ હોય. અને કુશળ કોને કહેવાય? કે જે કથાને શ્રવણ તો કરે અને શ્રવણ કરીને એને આચરણમાં પણ ઉતારે, આચરણમાં તો ઉતારે અને બીજાને પ્રેરિત પણ કરે. ઘણીવાર કહેવામાં આવે ને કે કથા સાંભળીએ છીએ તો ખરા, પણ છતાં જીવનમાં કોઈ પરિવર્તનની, કથા સાંભળવા આવીએ છીએ તો ખરા, પણ જેવા હોય એવા ને એવા નથી. પેલું આવતું એક બાપા હતા અને રોજ કેટલા વર્ષોથી કથા સાંભળી, કેટલા વર્ષોથી એક વક્તાની કથામાં જાય અને વર્ષો સુધી કથા સાંભળી. એમનો નિયમ હતો કે રોજ જઈને કથા સાંભળવી અને જગ્યા પણ ફિક્સ કે ત્યાં બેસવાનું. હવે એક દિવસ એમને કોઈ કામ આવી ગયું, વિચાર કર્યો કે મારે તો જવા એમ છે નહીં, તો મારા દીકરાને મોકલું, એ જઈને આ મારો નિયમ નિભાવી દે. પણ બીક લાગી કે મારો દીકરો તો નાનો છે. એટલે પેલા વક્તાને મળવા ગયા કે મારો વર્ષોનો નિયમ છે કે રોજ સાંભળવા માટે આવો, અને વર્ષોથી નિયમ નિભાવ્યો પણ છે, પણ મને કાલે ફાવે એમ નથી, પણ દીકરાને હું મોકલું નિયમ નિભાવવા તો ચાલશે? વક્તા કે ચાલશે. બોલે ચાલશે તો ખરા, પણ મને બીક છે. બોલે શું? બોલે હું તો આટલા વર્ષોથી આવું છું, સાંભળું છું, એટલે ટેવાઈ ગયો છું, કથા પ્રૂફ થઈ ગયો છું, જે પણ કહો એટલે કંઈ અસર ન થાય. પણ મારો દીકરો નવો નવો છે, એ આવ્યો અને બધું સાચું માની ગયો, તો મારી દુકાન કેમ ચાલશે? એટલે વક્તા કે સેજી ચિંતા ના કરો, એ પણ તમારો દીકરો છે. આટલા વર્ષોમાં કથા તમને ટચ થઈ નથી તો એને ક્યાંથી થશે? આટલા વર્ષોથી તમે ટચ થવા દીધી નથી તો એને ક્યાંથી થશે? તો શ્રોતા કોણ? કે જેને સાચા અર્થમાં કથાનું અનુસરણ કર્યું છે એ. અને ત્યાં જ સૌનકજી આવીને હાથ જોડીને વિનંતી કરી અને કહ્યું, અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાયી કથાસારમ મમ કર્ણ રસાયનમ. સૌનકજી આવીને હાથ જોડીને વિનંતી કરી અને કહ્યું, હે કૃપાનાથ, કૃપા કરીને બતાવો, આપ ગુરુ છો અને એવા ગુરુ અમારી પાસે છે જેનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન, અને પ્રભુ અમારા જીવનમાં અજ્ઞાન, તો પ્રભુ આ ક્યાંનું વાત ચાલે? કૃપા કરી બતાવો કે હવે એવું કોઈ શાસ્ત્ર બતાવો જે અમારા કાન માટે રસાયણ રૂપ હોય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત તો વિવેક, એની વૃદ્ધિ કેવી રીતે થાય? કૃપા કરીને બતાવો. આ માયા મોહથી વૈષ્ણવ કેવી રીતે વચ્ચે? કૃપા કરીને બતાવો. વૈષ્ણવે કરવાવાળું આશ્રય કયું છે? પાવનમાં પાવન સાધન કયું છે? કૃપા કરીને આપ બતાવો. અને જો આપ નહીં બતાવો તો કોણ બતાવશે? કારણ કે આપ તો ગુરુ છો. અને ગુરુ કોને કહેવાય? ચિંતામણીર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. આપ તો ગુરુ છો. અને ગુરુ કોને કહેવાય? કે જ્યારે કોઈ ચિંતામણી પણ માણસને મળે તો આપી આપીને શું આપે? બોલે સ્વર્ગ લૌકિક સુખો. કોઈને કલ્પવૃક્ષ પણ મળે તો આપી આપીને શું આપે? બોલે સ્વર્ગના સુખો. પણ ગુરુ જેની ઉપર કૃપા કરે એને તો યોગીઓને પણ દુર્લભ એવા ભગવાન વૈકુંઠનાથ મળી જાય. પણ જુઓ, ગુરુની કૃપા ક્યારે થાય? કે જ્યારે ગુરુ કૃપા જ્યારે કરે ને, તો ગુરુ શાસ્ત્ર વચન આપીને કૃપા કરે. ગુરુ જ્યારે કૃપા કરે તો ગુરુ શાસ્ત્ર દ્વારા કૃપા કરે, અને ગુરુના સ્વરૂપમાં અને ગુરુના વચનમાં આ બે છોર જ્યારે જીવે પકડેલા હોય
તો સાચા અર્થમાં જીવ તરે. નહીં, નાનપણમાં આપણે વાત સાંભળતા કે પેલા બે હંસ ઉડતા ઉડતા રોજ એક સરોવરમાં આવે અને પેલા કાચબાને કહે કે જો મેં માનસરોવરથી આવ્યા છીએ, માનસરોવરમાં તો આવું છે, આવું છે, આવું છે. અને રોજ પેલો કાચબો સાંભળે. એના મનમાં પણ થાય કે હું પણ ક્યારેક માનસરોવર જાઉં. અને પેલા હંસ સાથે એણે દોસ્તી કરી લીધી. અને જ્યારે બંને હંસ સાથે દોસ્તી કરી અને પેલા કાચબાએ એકવાર વિનંતી કરી કે તમે માનસરોવરથી આવો છો ને જ્યારે સમય થાય ઉડીને પાછા જાઓ છો, તો મારા મનમાં પણ એ માનસરોવર આવવાની બહુ ઈચ્છા છે. એવું કરો, કૃપા કરી મને પણ જોડે લઈ જાઓ. હવે બંને હંસને પણ એના માટે બહુ પ્રેમ હતો. વિચાર કરે, આને અહીંયાથી લઈ કેવી રીતે જવું? જો આ ચાલતો ચાલતો આવશે તો મારી તો 7 જન્મો થઈ ગયા હશે મારા. કેવી રીતે આવશે? બંને હંસો વિચાર કર્યો અને કાચબાને કહે કે જો એક ઉપાય કર કે અમે છે ને બંને હંસ બે એક લાકડી લઈશું, બંને હંસ પોતાના મુખમાં લાકડી પકડીશું, પણ તારે શું કરવાનું? ચૂપચાપ મુખથી લાકડી પકડી લેવાની. જ્યારે અમે આકાશમાં ઉડતા ઉડતા જઈએ ત્યારે ચૂપ રહેવાનું, કંઈ બોલવાનું નહીં. પૂરો વિશ્વાસ અમારા પર કરવાનો કે જ્યાં લઈ જઈએ છે સાચે ઠેકાણે લઈ જઈશું. ને જો જ્યારે હું તને જે દિશામાં લઈ જાઉં એનાથી અન્યત્ર તારે નીચે શું ચાલી રહ્યું છે કે આજુબાજુ શું ચાલી રહ્યું છે એ જોવાનો પ્રયત્ન કરવાનો નહીં. હવે બે હંસ પેલી લાકડી પકડી, પેલા કાચબાએ વચ્ચેથી લાકડી પકડી. અને જ્યારે હંસ ઉડતા ઉડતા લઈ જાય અને પેલા બંને હંસ જાય ત્યારે ઠંડીનો અનુભવ થાય. એટલે કાચબાને લાગે કે નીચે બધા બરફના પહાડવા આવતા હશે. ત્યારે ઘરમાં લાગે ત્યારે લાગે અંદર રેતના પહાડો આવતા હશે. અને પછી જ્યાં માનસરોવરમાં એન્ટર થયા તૈયારી હતી અને એવી સુંદર શીતલતા થઈ ગઈ, રંગબેરંગી પુષ્પોની સુગંધ આવવા લાગી. અને કાચબાને એટલું જાણવાનું મન થયું, જરા જોવો તો ખરા નીચે શું ચાલે છે. પણ જોવો હશે તો મુખમાંથી છૂટી હશે, કરું શું? વિચાર કરે, હું તો જોઈ શકતો નથી, પણ આમને તો પૂછું કે નીચે શું આવી રહ્યું છે. પેલા બંને હંસે કીધું હતું કે કંઈ પૂછતો નહીં અને જોતો નહીં, પણ હંસથી પેલા કાચબાથી રહેવાયું નહીં. અને પૂછવા બતાવો, અરે ભૈયા બતાવો આપણે ક્યાં પહોંચ્યા. અને જ્યાં ક્યાં પહોંચ્યા પૂછ્યું અને ખરેખર નીચે પડ્યો અને પોતે પહોંચી ગયો. અને આપણું પણ એવું થાય છે, જ્યારે જ્યારે ગુરુ કૃપા કરે તો આ બે છોડથી ગુરુ આપણને પકડે. એક છોર એટલે ગુરુ પોતે અને બીજો છોર એટલે ગુરુની વાણી, ગુરુના શબ્દો. અને આપણને કહે કે તું ભરોસો કરીને આ લાકડીને પકડી રાખજે, મારા પર ભરોસો રાખજે ને મારા શબ્દો પર ભરોસો રાખજે. એમ ગુરુ તો લઈ જવા માંગે છે પ્રભુના પરમ ધામમાં, પ્રભુના ચરણમાં, પ્રભુના શરણમાં. પણ એ કહે છે કે બોલ્યા વિના મારો આશ્રય કરજે. પણ આપણે રહ્યા કે બોલ્યા વિના રહેવાય. વાહ! અને જ્યાં કંઈક શબ્દોમાં નીકળે છે અને પ્રભુના ચરણો સુધી જે ગુરુ લઈ જવાના હતા રસ્તામાંથી છૂટીએ છે અને જ્યાં હતા ત્યાં ને ત્યાં પડી જઈએ છે. તો આ લાકડી ગુરુના શબ્દો રૂપી જ્યારે પકડમાં આવાય ત્યારે આપણે પહોંચી શકીએ. કૃપા કરીને બતાવો કે આપ તો ગુરુ રૂપે મળ્યા છો, અમારે કર્તવ્ય શું? જ્યાં આટલા બધા પ્રશ્નો પૂછાયા અને ઉત્તરમાં ઉપાય એક બતાવ્યો ગુરુએ. અને સૂજી કહે, કાલ વ્યાલમ મુખાગ્રાસ ત્રાસ નિર્નાશ હે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. જે અનેક પ્રશ્નો પૂછાયા ને, પ્રશ્નોના ઉત્તરમાં ઉપાય એક બતાવ્યો. ઉપાય શું બતાવ્યો? કાલ વ્યાલ મુખગ્રાસ. કે આ જગતની અંદર જેટલા પણ મનુષ્યો છે એ બધા મનુષ્ય કોણ છે? બોલે કાલરૂપી સર્પના મુખનો કોળિયો બનેલા. કેવા છે? કેવા છે આપણે બધા? જાણે એક ચિત્ર આપણને બતાવે છે કે કાળરૂપી સર્પ છે ને એણે પોતાનું મોઢું ખોલેલું છે. કોણે? કાળરૂપી સર્પે પોતાનું મોઢું ખોલેલું છે. અને આપણા બધાના મુખ પેલા સર્પના મુખની અંદર છે. કે કઈ ઘડીએ પેલું મુખ બંધ કરી દે આપણને ખબર, કઈ ઘડીએ કાળરૂપી સર્પના મુખનો કોળિયો બની જઈએ આપણને ખબર. પણ ભાગવતકાર કે જીવની પરિસ્થિતિ કેવી? આપણા દરેકના મુખ છે પેલા કાળરૂપી સર્પના મુખની અંદર. કઈ ઘડીએ મુખ બંધ કરે ખબર નથી, પણ બહાર રહેલા હાથથી દુનિયાની વસ્તુઓ ભેગી કરવામાં લાગેલા છે. આ મેળવી લો, પેલું મેળવી લો, આ ભેગું કરી લો. મુખ બંધ કરશે એક ઘડીની વાર નહીં લાગે. आगा अपनी मौत से कोई बसर नहीं, आगा अपनी मौत से कोई बसर नहीं, सामा 100 बरस के पर पल की खबर नहीं.
આપણે તૈયારીઓ તો કરીએ છીએ, વર્ષો પછી મારે આ કરવાનું છે, 5 વર્ષ પછી આ કરવાનું છે, પણ આગલી સેકન્ડનો ભરોસો નથી. પરીક્ષિત તો બહુ ભાગ્યશાળી હતા જેની પાસે ગેરંટી હતી કે 7 દિવસ સુધી મને કંઈ થવાનું. આપણી પાસે કોઈ ગેરંટી ખરી? કોઈ એગ્રીમેન્ટ, કોઈ કોન્ટ્રાક્ટ કરાયો હોય જે વારે વારે રિન્યુ કરવાનું હોય, ખરું કંઈ કેવું? એટલે જ્યારે યુધિષ્ઠિરે પૂછ્યું ને, યક્ષે પૂછ્યું કિમાશ્ચર્યમ, આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય પમાડે એવું સત્ય કયું? ત્યારે કહે સૌથી મોટું સત્ય એ જ છે કે જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ જગતનું સૌથી મોટું સત્ય છે કે જે આયો છે એને જવાનું છે, પણ એ ભૂલીને એવા કામ કરી રહ્યો છે, એવી રીતે જીવી રહ્યો છે કે જાણે એને ચહેરો બતાવવાનો નથી. સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે. અને એટલા માટે આ કાળના મુખમાં કોડિયા બનેલા મનુષ્ય માટે ઉદ્ધારકાયક અને કાળના મુકવાથી બચવાનો કોઈ અવસર હોય યા કોઈ મોકો હોય તો શું છે? શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. આ કાળના પંજામાંથી બચવાનો ઉપાય કોઈ હોય તો એ ભાગવત છે. આ કાળના પંજાથી બચવાનો કોઈ વિકલ્પ હોય તો એ ભાગવત છે. તો કહે આ ભાગવત કેવું છે? તો કહે तस्माद् परं किञ्चित् मन शुद्ध्यै न विद्यते जन्मान्तरे भवेत् पुण्यं तदा भागवतं लभे. तस्माद् परम किंचित् मनःशुद्धेन विद्यते जन्मांतरे भवेत् पुण्यम तदा भागवतम लभेत. એ કહે કે આ મનને શુદ્ધ કરવાનો ઉપાય શ્રીમદ ભાગવતથી સુંદર બીજું કાંઈ નથી. અને હું હંમેશા કહેતો હોઉં, આ જગતની અંદર આજે આપણે બધા જ્યાં પણ જોઈએ આપણને દુઃખી દેખાય, જ્યાં પણ જઈએ ત્યાં આપણને લોકો દુઃખી દેખાય. પણ આશ્ચર્યની વાત એ છે કે આ દુઃખી દેખાનારા બધા મનુષ્યો એની પરિસ્થિતિને કારણે દુઃખી નહીં, પણ એની મનસ્થિતિને કારણે દુઃખી છે. આજે આપણે બધા દુઃખી છીએ, પણ દુઃખી આપણી પરિસ્થિતિને કારણે નહીં, આપણી મનસ્થિતિને કારણે દુઃખી છીએ. પણ આશ્ચર્યની વાત એ, બદલવાનો પ્રયત્ન કરીએ છીએ આપણી પરિસ્થિતિને. પરિસ્થિતિ બદલાશે તો વ્યવસ્થા નહીં બદલાય, પણ જ્યારે મનસ્થિતિ બદલાશે ત્યારે પરિસ્થિતિ બદલાશે. અને કહેવાય મનસ્થિતિ ક્યારે બદલાય? કારણ કે માણસનું મન કેવું છે? માણસના મનની એક ખાસિયત છે. આ માણસનું મન એવું છે કે આ માનવ દેહની અંદર આવ્યું, આ માનવ દેહની અંદર આવ્યું અને આ સામાજિક પ્રાણી આપણે છીએ, માટે મનનું પહેલું લક્ષણ એ કે એકલો રહી શકતો નથી. આપણા દેહની અંદર આવ્યું તો મનનું પહેલું લક્ષણ શું? કે એકલું રહી શકતું. બોલો તો ખરા, મનનું પહેલું લક્ષણ શું? કે એકલું રહી શકતું. અને બીજું લક્ષણ એ કે બીજા જોડે ફાવતું નથી. હવે આ મનનું કરવું શું? એકલો રહી શકતો નથી અને બીજાને જોતા જ વાંધા પડે છે, બીજા જોડે ફાવતું નથી. મનનું ત્રીજું લક્ષણ શું? કે વગર આમંત્રણે કોઈના પણ મેટરમાં કૂદી પડવું. મનનું ત્રીજું લક્ષણ શું? કે વગર આમંત્રણે કોઈના પણ મેટરમાં. હવે તમે રસ્તામાં ઊભા હો અને કોઈ વિચિત્ર કલરની ગાડી જતી હોય, આપણને લાગે ગાડી લેવી હતી તો આ કલર કેમ લીધો? તમારાથી લોન લેવા માટે આવ્યા હતા? એ ગાડી તમે સ્પોન્સર કરી છે, એમાં આપણે કોઈ જાનવાન નીકળવાની છે? કોઈ લેવા દેવા છે? જેની સાથે કોઈ લેવા દેવા ન હોય એમાં પણ કૂદી પડવું હોય મનનો સ્વભાવ. અને મનનું ચોથું લક્ષણ શું? એક તો વગર આમંત્રણે કોઈના મેટરમાં કૂદવી પડવું, અને ચોથું લક્ષણ એ કે આપણે પોતે તો વિચારીએ છીએ ને બીજા શું વિચારતા હશે એની ચિંતા આપણને વધારે હોય. માણસ બિચારો કામ કરે છે, હાથ પગ કામ તો કરવા દો, અને એ કામ કરે તો ઠીક, એને શું વિચારતો હશે એ પણ આપણે વિચારવાનું ચાલુ કરી દઈએ, અને અડધું ટેન્શન આપણને એમાં થઈ જાય. મેં એને આવું કીધું, હવે એના મનમાં શું ચાલતું હશે, હવે શું વિચાર કરતો હશે, હવે એને શું નિર્ણય કર્યો હશે. આ વિચારવાનું કામ બિચારા એનું છે. હવે એને વિચારવાનું પણ તમે કરશો તો બિચારો કરશે શું? આ મન દૂષિત થયું, અને દૂષિત થયું તો આ દૂષિત થયેલા મનનો ઈલાજ શું? તો કહે કે આ દૂષિત થયેલા મનનો ઉપાય કોઈ હોય તો કહેવાય ને, આ મન કેવું છે? પેલા દર્પણ જેવું છે. મન કેવું છે? પેલા જળ જેવું છે.
અને તમે નદીના કિનારે જઈને ઊભા રહો અને નદીમાં તમારો ચહેરો જોવાનો પ્રયત્ન કરો, પણ પાણી વહી રહ્યું હોય, તમારો ચહેરો દેખાય? દેખાશે? ચહેરો ક્યારે દેખાય? કે વહેતું જળ જ્યારે સ્થિર થાય. હવે જળ સ્થિર થયું પણ એની અંદર ઘણું બધું કાદવ લાગેલું છે, તો ચહેરો દેખાશે? જળ સ્થિર પણ થયું તો પણ ચહેરો દેખાતો કેમ નથી? એમાં હજી મલિનતા છે. એ જલ પણ મન જેવું છે. જ્યારે એ સ્થિર થાય અને શુદ્ધ થાય ત્યારે એની અંદર કોઈ પણ વસ્તુનો પ્રભાવ આવે યા પ્રતિબિંબ આવે. એ જ રીતે આપણું મન પણ જ્યારે શુદ્ધ થાય અને સ્થિર થાય ત્યારે એની ઉપર પ્રભુનું સ્વરૂપ સ્થિર થઈ શકે. તો કહેવાય આ મનને શુદ્ધ કરવાનો ઉપાય આ જગતમાં સૌથી સુંદર અને ઉત્તમ કોઈ હોય તો આ ભાગવતનું શ્રવણ છે. જો ભાગવતનું શ્રવણ આ કલિકાલમાં મનને શુદ્ધ કરવાનો સૌથી ઉત્તમ ઉપાય. આપણને ચાહે લાગે કે ન લાગે, આપણે ચાહે માનીએ કે ન માનીએ. કોઈ કહે અમે તો 4 કલાક બેસીને ચાલ્યા ગયા, કંઈ ફરક તો ન પડ્યો. તો કહો 4 કલાક બેસીને ચાલ્યા ગયા, કંઈ ફરક તો ન પડ્યો, પણ 4 કલાક અહીંયા બેઠા રહ્યા તો ઘરમાં કોઈને નડ્યા તો નહીં? એવા શબ્દો તો ન બોલ્યા કે કોઈને તકલીફ થાય? અને સાચા અર્થની અંદર આપણે જોઈએ તો આ મનને શુદ્ધ કરવાનો ઉપાય શ્રીમદ ભાગવતથી ઉત્તમ કોઈ નથી. તો લોકો કહે કે આજે મનને સ્થિર કરવા માટે લોકો આટલા જાપ કરે, આટલા ધ્યાન કરે, આટલા યોગ કરે. તો આટલા સાધન કરવાથી પણ જે મન શાંત અને શુદ્ધ થતું નથી, તો ભાગવતના શ્રવણથી આ મન શુદ્ધ થઈ જાય. જો આટલું ઇઝી ઉપાય હોય અને આટલું સરળ હોય તો આ દુનિયાના બધા લોકો બધા સાધન છોડીને ભાગવત સાંભળી લેતા કેમ નથી? જો ભાગવત સાંભળતાની સાથે આ મન શાંત થઈ જાય, આ મન શુદ્ધ થઈ જતું હોય તો આ દુનિયાના લોકો આ બધા સાધનો છોડી આ ભાગવત શ્રવણ કરી લેતા કેમ નથી? ત્યારે તુલજી મહારાજ કહે કે આ ભાગવતમાં આવીને બેસવું અને ભાગવત શ્રવણ કરવું એ દરેકના ભાગ્યમાં પણ નથી. બોલે કેમ? મનને શુદ્ધ કરવાનો ઉપાય શ્રીમદ ભાગવત છે, પણ ભાગવતનો આશ્રય ક્યારે કરે? જન્માંતરે ભવિત પુણ્યમ તદા ભાગવતમ લભેત. આ ભાગવતમાં આવીને આપણી ઈચ્છાથી કે આપણા પ્રયત્નથી ન બેસી શકાય. અહીંયા આવીને એ જ બેસી શકે કે જેને અમારા શ્યામ સુંદરે વેણુનાદ કરીને બોલાવ્યા હોય, અમારા પ્રભુ વંશી બજાડીને જેને બોલાવે એ જ અહીંયા આવીને ભાગવત શ્રવણ કરી શકે. જન્માંતરે ભવિત પુણ્યમ. જન્મો જન્મોના પુણ્યનો ઉદય જ્યારે થાય ત્યારે જીવ આવીને ભાગવતમાં બેસે. અને હું કાયમ મારા પ્રવચનમાં કહું કે આ 5 વસ્તુ જ્યારે હોય ને ત્યારે ભાગવતમાં બેસાય. આ 5 વસ્તુમાંથી કોઈ એક પણ ઓછી હોય ભાગવતમાં જીવ આવીને બેસી ન શકે. તો કઈ વસ્તુ? સૌથી પહેલા ભાગવતમાં એ જ આવીને બેસી શકે. પહેલી વસ્તુ પ્રભુની કૃપા એની ઉપર હોય, બીજું ગુરુની કૃપા એની ઉપર હોય, ત્રીજું વડીલોના આશીર્વાદ એની ઉપર હોય, ચોથું ગત જન્મના પુણ્યો હોય, અને પાંચમું આ જન્મમાં અનુકૂળ ભાગ્ય ચાલતું હોય, અનુકૂળ સમય ચાલતું હોય. આ 5 વસ્તુનો સમન્વય જ્યારે થાય ત્યારે માણસ ભાગવતમાં આવીને બેસે. અને તમે અહીંયા આવીને બેસા છો તો એમને નથી બેઠા. આ તમને મળેલું પ્રમાણપત્ર છે કે પ્રભુની કૃપા તમારા બધાની ઉપર છે, ગુરુની કૃપા છે, વડીલોના આશીર્વાદ છે, ગત જન્મના પુણ્યો છે, અને આ જન્મમાં અનુકૂળ ભાગ્ય છે. આ 5નો સમન્વય હોય તો માણસ ભાગવતમાં બેસે. ઘણા લોકો કહે કે ભાગવત શા માટે સાંભળો છો? તો કે ભાગવતમાં બેસીએ 7 દિવસ તો પ્રભુ આપણા પર કૃપા કરે. તું હંમેશા કહેતો હોવ કે એમ ન માનતા કે ભાગવતમાં આવીને બેસીશું તો ભગવાન કૃપા કરશે. અરે ભાગવતમાં આવીને બેસો તો પ્રભુ કૃપા કરશે એવું નહીં. પ્રભુની કૃપા થઈ ગઈ છે માટે આવીને ભાગવતમાં બેઠા છે. અહીંયા એ ના આવી શકે કે જે આવવાની ઈચ્છા કરે, અહીંયા એ જ આવી શકે જેને બોલાવવાની ઈચ્છા આપણા પ્રભુ કરે. જ્યારે ભાગવતમાં આવીને બેસી જાઓ ત્યારે કહેવાનું બંધ કરી દેજો કે પ્રભુ કૃપા ક્યારે કરશો. પ્રભુ કહે કે ભાગવતમાં આવીને બેઠો અને કહે છે ક્યારે કૃપા પ્રભુ કરશો? પ્રભુ કહે કે તારું અહીંયા આવું, અહીંયા બેસવાનું મન થવું, અહીંયા આવીને બેસવું, અહીંયા આવીને શ્રવણ કરવા તું બેઠો, એ બીજું કાંઈ નહીં. એ મારું તને આપેલું પ્રમાણપત્ર છે કે હું તારી ઉપર વરસી ચૂક્યો છું, હું તને મારી કૃપાના કળશથી ભીંજવી ચૂક્યો છું. એના વિના તું અહીંયા આવી ન શકે, આવે તો બેસી ન શકે અને બેસીને શ્રવણ ન કરી શકે. અને એટલા માટે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મો જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા પ્રાપ્ત થાય.
અને કહે કે આ શાસ્ત્ર એવું છે કે જ્યારે 7 દિવસની અંદર પરીક્ષિતનો મોક્ષ થતો જોયો, બ્રહ્માજીએ વિશાળ ત્રાજવું બનાવ્યું. ત્રાજવાના એક પલડામાં મુક્તિ આપવા વાળા બધા સાધન મૂક્યા અને બીજા પલડામાં ભાગવતને મૂક્યું. તો જે હલકું હતું એ તો ગયું આકાશમાં, અને જે ભારે હતું એ ભાગવત આપણી પાસે અહીંયા રહી ગયું. અને કહેવાય આ તો એવું શાસ્ત્ર છે કે જ્યારે દેવતાઓ પણ સુખદેવજીની પાસે આવ્યા અને કહે, પરીક્ષિત, અમે તને સ્વર્ગનું અમૃત આપીએ અને તું અમને કથામૃત આપી દે. સુખદેવજી મહારાજને પૂછ્યું, પરીક્ષિત કૃપાનાથ, જુઓ, મને મૃત્યુનો ભય છે અને આ દેવતાઓ સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે અને કહે કે આ કથામૃત તું અમને આપ અને સ્વર્ગનું અમૃત તું લઈ લે. કૃપા કરી બતાવો કે હું સ્વર્ગનું અમૃત લઈશ તો મને શું મળશે અને કથામૃતનું પાન કરીશ તો શું મળશે. અને ત્યારે સુખદેવજી કહ્યું, જો પરીક્ષિત, આ સ્વર્ગનું અમૃત લઈશ તું અમર થઈ જઈશ, પણ આ કથામૃતનો આશ્રય કરીશ તું અભય થઈ જઈશ. અને ત્યારે પરીક્ષિત કહે કે ડરી ડરીને લાખો વર્ષ જીવન જીવું એના કરતાં નિર્ભય બનીને 7 દિવસ જીવન જીવવાનું હું પસંદ કરું છું. હું નિર્ભય બનવા માંગુ છું. અને ત્યારે આ ભાગવતનું શ્રવણ એમણે કર્યું. આ કથા એવી છે કે નારદજીએ પણ વિધિપૂર્વક આ ભાગવતનું શ્રવણ કર્યું. ત્યારે કહે કે આ નારદજી ક્યાંક એક જગ્યાએ સ્થિર રહી ન શકે, તો ભાગવતનું શ્રવણ એમણે ક્યાં કર્યું? કૃપા કરી અમને બતાવો. અને ત્યારે સુજી કહે, તમને એ પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું જે મારા ગુરુદેવ સુખદેવજીએ મને પોતાનો અંતરંગ શિષ્ય માનીને કહ્યો હતો. એકવાર 4 ઋષિઓ સત્કુમારો બદ્રિકાશ્રમમાં સત્સંગની કામના લઈને આવ્યા. સામે નારદજી મળ્યા અને નારદજી જ્યારે મળ્યા, નારદજી સદા હસતા ખેલતા આનંદ કરતા, પણ આજે નારદજી મળ્યા તો ખરા પણ ચહેરો ઉદાસ હતો. માનો ચહેરાનું તેજ ચાલ્યું ગયું છે. સનત કુમારો પૂછે, અરે નારદજી, આપ ક્યાંથી આવી રહ્યા છો? ક્યાં જવા માંગો છો? અને આપનો ચહેરો આટલો ઉદાસ કેમ છે? સનત કુમારોને આશ્ચર્ય એ વાતનું થયું કે આ બંને પ્રશ્નોના ઉત્તર નારદજી પાસે છે. કયા કયા? ક્યાંથી આવો છો અને બીજું ક્યાં જવાના છો. અને છતાં નારદજી દુઃખી છે એ ચિંતા સંત કુમારોને થઈ. કારણ કે આ જગતમાં માણસ દુઃખી એટલા માટે હોય છે કે ક્યાંથી આવ્યો ખબર નથી અને ક્યાં જવાનું છે ખબર. દુઃખી એટલા માટે હોય છે. પણ નારદજી તો જાણે છે કે ક્યાંથી આવ્યો છું અને એ પણ જાણે છે ક્યાં જવાનો છું, અને છતાં દુઃખી છે. માટે કંઈ કૃપા કરી બતાવો, આપના દુઃખનું કારણ શું? ક્યાં જઈને આવી રહ્યા છો? અને ત્યારે નારદજી કહે, હું પૃથ્વીનું પરિભ્રમણ કરવા ગયો. અચ્છા, ક્યાં ગયા? હરિક્ષેત્ર ગયો, કુરુક્ષેત્ર ગયો, શૃંગમ ગયો, કાશી, ગોદાવરી, અનેક તીર્થોમાં ગયો. ત્યારે સંતકુમારો કહે કે માણસ તીર્થમાં જઈને આવે ને તો મનને શુદ્ધ કરીને આવે, મનને પવિત્ર કરીને આવે. અને આપ તીર્થમાં ગયા તો ખરા, પણ તીર્થમાં જઈને દુઃખી થઈને આવે? એવું તીર્થમાં આપે શું જોયું? ત્યારે નારદજી કહે, શું બતાવું? તીર્થમાં ગયો તો ખરા, પણ જે વસ્તુ જોવાની કામના હતી એ તો મને ન દેખાયું, ને જે જોવાનો ક્યારે સંકલ્પ કે વિચાર પણ કર્યો નતો એ વસ્તુ મને તીર્થમાં જોવા મળી. અચ્છા, શું જોયું? ત્યારે કહે, સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા બરાકાકૂટ ભાષિણ. નારદજી કહે, શું બતાવું? આ પૃથ્વીનું પરિભ્રમણ કરવા માટે ગયો, પણ એક જ વસ્તુ દેખાઈ, સત્યમ નાસ્તિ તપસ્સોચમ. અહીંયા ક્યાંય સત્ય રહ્યું નથી. જે પૃથ્વી ઉપર ભગવાન સત્યનું સ્થાપન કરવા માટે વારે વારે અવતાર લે, એ સૃષ્ટિમાં આજે કોઈને સત્યનું આચરણ કરવું ગમતું નથી. પોતે તો આચરણ ન કરે અને કરતું હોય એને કરવા પણ ન દે. પોતે તો સત્યનું અનુસરણ ન કરે અને કરતો દેખાય એને પણ કહે કે આ જો આ સત્યનું આચરણ કરીને રહીશ તો આ તારું દુનિયામાં કંઈ થશે. પોતે તો સત્યનું આચરણ ન કરે અને બીજાને કરવા પણ ન દે. ક્યાંય મને સત્ય ન દેખાયું. માનો હરેક વ્યક્તિ પોતાના ચહેરા પર મુખોટો લઈને ફરી રહ્યો છે. અને કહેવાય ને, આ જગતમાં ફિલોસોફર થયા કે જે બધી દુનિયામાં ફરતા અને કહેતા કે પોતે આઈના દર્પણ વેચતા અને કે હું 3 પ્રકારના દર્પણ વેચું છું. બોલે, અચ્છા, કયા કયા? તો કહે કે પહેલો પ્રકારના દર્પણ એ છે કે જેમાં તમે જેવા છો એવા દેખાશો. બીજા દર્પણ એવા છે કે જેમાં તમે જેવા દેખાવા માંગો છો એવા દેખાશો.
ને ત્રીજા પ્રકારના દર્પણ એવા છે કે જેમાં લોકો તમને જેવા સમજે છે એવા દેખાશો. આખી જિંદગી ફર્યા પણ એવા દર્પણ લેવાવાળા લોકો મળ્યા કે જેવા દેખાવા માંગીએ છીએ એવા દેખાઈએ. એવા દર્પણ લેવાવાળા પણ મળ્યા કે જેમાં લોકો જેવા સમજે છે એવા દેખાઈએ પણ જેવા છીએ એવા દેખાઈએ. એવા દર્પણ લેવાવાળા કોઈ મળ્યા નહીં. આજે માણસ જેવો છે એવો રહેવા તૈયાર નથી. માણસ જેવો છે એવો દેખાવા તૈયાર નથી. કારણ કે આજે માણસ એના સ્વભાવનામાં નહીં પણ બીજાના પ્રભાવમાં જીવે છે. જેવો છે એવો દેખાવાનો પ્રયત્ન નહીં, બીજા જેવું કરે છે એવો દેખાવાનો પ્રયત્ન કરે. અને જ્યારે સ્વભાવ છોડીને પ્રભાવમાં આવે ત્યારે માણસ અશાંત થાય. કૃપા કરી બતાવો શું જોયું? ક્યાંય તપ ન દેખાયું. તપ કોને કહેવાય? હંમેશા કહેતો હોઉં, તપની ખાલી એટલી વ્યાખ્યા નથી કે આંખો બંધ કરીને સાધના કરવી, પણ હું હંમેશા તપની વ્યાખ્યા કરતો હોઉં કે ભગવાને જે પરિસ્થિતિ, જે વસ્તુ અને જે લોકોનો સાથ આપણને આપ્યો છે એને પ્રભુનો પ્રસાદ માનીને જીવન જીવીને બતાવીએ ને તો એ પણ આપણું તપ છે. પણ આજે આપણા જીવન જીવવાની ફિલોસોફી શું? ભગવાને જે આપ્યું એનાથી અસંતોષ અને જે ક્યારે મળે એમ નથી એની કામના. કઈ કઈ બે વસ્તુ છે જરા બોલજો. જે ભગવાને આપણને આપ્યું છે એનાથી બહુ સુંદર, અને જે ક્યારે મળે એમ નથી એની કામના. અને આ બે વસ્તુને કારણે જ માણસ અશાંત થયો, વિચલિત થયો. એટલે ક્યાંય સત્ય ન રહ્યું, તપ ન રહ્યું, દાન ન રહ્યું, દયા ન રહી. અને આ કલિકાલની અંદર સૌથી હોશિયાર માણસ કોને કહેવામાં આવે? કે જે આખા દુનિયાને ઉલ્લુ બનાવી અને પોતાનું પેટ ભરી લે એને બહુ હોશિયાર માણસ માનવામાં આવશે. અને જે સિદ્ધાંતોને પકડીને બેઠો રહે એને લોકો ટાઇટલ આપી દેશે કે આ તો ભગવાનનો માણસ છે. અને ભગવાનનો માણસ એટલે કે આ દુનિયાના કામનો. જે સિદ્ધાંતોને પકડીને બેસેલો દેખાશે એને ટાઇટલ આપવામાં આવશે. અને જે ખોટું કરીને લોકોને ઉલ્લુ બનાવી પોતાનું પેટ ભરી લે એને લોકો આ દુનિયામાં બહુ હોશિયાર માણસ માનશે કે આ બહુ પ્રેક્ટિકલ માણસ છે. અને એ રીતે વિચાર કરીને કહે કે આ કલિકાલની અંદર માણસની ભાષા પણ બહુ કડવી, અને એટલી કડવી ભાષા માણસની થઈ જશે, એટલી કડવી ભાષા. કારણ કે કલિકાલનો સૌથી મોટો પ્રભાવ ક્યાં આવે? બોલે માણસની વાણી ઉપર. અને એટલી કડવી ભાષા થઈ જશે કે કરે બધું પણ કરીને વાણીથી બધું કરેલું ધોઈ નાખે. અને ઘણાની ભાષા એટલી કડવી. કોઈ માણસ કંઈક મીણબત્તી સળગાવતો હતો પણ એની પાસે માચિસ નથી, ખાલી દિવાસળી આમ કર્યા કરે. પેલો કે માચિસ તો છે નહીં, સળગાવીશ કેવી રીતે? એ કે ફલાણા માણસની જીભમાં અડાવી દે, સળગી જશે. બોલે જીભમાં અડાવીને સળગશે? બોલે ભલભલાના ઘર સળગાયા છે તો આ દિવાસળી શું છે? માણસની વાણી એ પણ સાચા અર્થમાં જોવા જઈએ તો કલિકાલનું લક્ષણ છે. અને ઘણાની તો વાણી એવી હોય, ઘણી વાર વિનોદમાં કહેતા હોય ને કે સાંભળ્યું તું મેં કે એક રાજાએ એટલો મોટો મહેલ બનાવ્યો અને જોવા માટે ગામના માણસને બોલાયો કે જા જુઓ આ મહેલ કેવો છે. પેલા માણસે આવીને આખા ગામમાં આખા મહેલની અંદર ફર્યો, કહે રાજા મહેલ તો બહુ સરસ છે, કેટલા ભવ્ય ભવનો, કેટલા ભવ્ય મકાન રૂમો છે, પણ એક જ તકલીફ મને આમાં દેખાય. બોલે શું? ક્યાંનો જે મેન એન્ટ્રન્સ છે ને બહુ નાનું છે. જ્યારે રાજા તું મરી જઈશ તો તારી અર્થી બરાબર નીકળશે નહીં અહીંયાથી. પેલો કહે આવા સારા પ્રસંગે તને બોલાયો છે, સારી સલાહ લેવા માટે બોલાયો છે, અને આ ટાઈમે તને મારી અર્થી દેખાય છે? જેલમાં નાખવાને. રાજા એને જેલમાં નાખ્યો. જ્યાં જેલમાં ગયો તો એની પત્ની ગોતતી આવી. હવે આખું ઘર એનું એવું. એની પત્ની ગોતતી આવી અને એ કહે કે મારા પતિને કેમ જેલમાં નાખ્યા? રાજા કહે તમારી પતિ તમારા જો કેવો છે? બોલે કેમ? મેં આટલા સારા પ્રસંગે આ મહેલ જોવા માટે બોલાયો કે પ્રશંસા કરશે, પણ આવીને એમ કહે કે હું મરી જઈશ તમારી અર્થી બહાર કેવી રીતે કાઢશે? આવું બોલાય એટલે જેલમાં નાખ્યો. એની પત્ની કહે શું બતાવું, હું પણ સમજાવીને થાકી છું, એમનામાં અક્કલ જ નથી. આવું બોલાય કે રાજાની અર્થી કેવી રીતે બહાર કાઢશે? એમાં શું થઈ ગયું? રાજાના હાથ પગ કાપીને બહાર લઈ જશે. રાજાએ માથું પકડ્યું, આ તો બધા સરખા લાગે છે, અને જેલમાં નાખ્યો. પેલીને જેલમાં નાખી. ત્યાંનો દીકરો ગોતતો આવ્યો. એ કે મારી મા અને મારા બાપને કેમ તમે જેલમાં નાખ્યા? રાજા કહે જો તારા મા અને પિતા કેવા છે, મારા માટે કેવા શબ્દ બોલે છે? એક કહે કે મરશો તો અર્થી બહાર કેવી રીતે કાઢશે, અને બીજો પાછો કે એમ કે તારી માં કે એના હાથ પગ કાપીને બહાર લઈ જશે. છોકરો કે આ બંનેના સ્વભાવથી તો હું કંટાળ્યો છું ને હું થાક્યો છું, એ બંનેને ખબર જ નથી પડતી. આવું કહેવાય બહાર કેવી રીતે કાઢશે?
એવું કહેવાય હાથ પગ કાપીને કાઢશે, એમાં શું થઈ ગયું? મહેલ પણ રાજાનો, રાજા મહેલનો, ત્યારે મરશે તો મહેલ સાથે ફૂંકી નાખશે. રાજાએ માથું પકડ્યું તો આખો પરિવાર એક સરખો લાગે છે, બધાની વાણી એક સરખી. કલિકાલની અંદર માણસની વાણી બહુ કડવી થવાની, અને કે કલિકાલ આવશે તો શું થશે? મંદા સુમંદ મતયો મંદ ભાગ્યાદિભદ્રતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા. એ કલિકાલ જ્યારે આવશે તો કહે કલિકાલની અંદર માણસ બહુ આળસી થઈ જવાનો. અને આળસી થઈ જવાનો એટલે એના બધા પ્લાનિંગ બહુ મોટા મોટા હશે, પણ બધા કાગળિયામાં. બહુ મોટા મોટા વિચાર કરશે કે હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, પણ આચરણમાં કંઈ નહીં. અને બધા પ્લાનિંગ એના, ઘણી વાર કહેતા હોય ને લોકો કે હું ધારું તો આમ કરી નાખું, હું ધારું તો આમ કરી નાખું, હું ધારું તો આમ કરી નાખું. આખી જિંદગી વીતી જાય પણ ધારે નહીં. કલિકાલની અંદર માણસ આળસી બહુ, એના પ્લાનિંગ બહુ મોટા મોટા હશે, પણ એ પ્લાનિંગને સાકાર રૂપ આપવા માટે ક્યારે પણ પોતે કોઈ એક્શન નહીં લે, કોઈ પ્લાનિંગ નહીં કરે. મંદા સુમંદ મતયો, ઉપરથી કલિકાલની અંદર કહે કે આળસી તો હશે, અને પાછો થોડી બુદ્ધિ પણ એની મંદ હશે, મંદ ભાગી હશે. અને જ્યાં સંતોની અંદર પણ પાખંડ દેખાશે. અને આવું વર્ણન જોતા જોતા આગળ ગયા. એ કશું બતાવું, કલિકાલની અંદર મેં બીજી પણ એક વસ્તુ જોઈ. બોલે શું જોયું? બોલે કલિકાલમાં જેટલા પણ ઘરોમાં ગયો, દરેક ઘરમાં એક જ વસ્તુ જોયું, ત્યાં ઘરવાળાનું ચાલતું નથી, પણ ઘરવાળીનું રાજ ચાલે છે. ભાગવતમાં લખ્યું, જેને કમ્પ્લેન કર્યો ત્યાં જાય. તરુણી પ્રભુતા કે હે શાલકો બુદ્ધિદાયક. કલિકાલની અંદર દરેક ઘરની અંદર ઘરવાળીનું ચાલતું હશે, અને દરેક ઘરની અંદર બીજી એક વસ્તુ જોઈ. બોલે શું? જ્યારે ઘરમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હશે તો ઘરના મોટા ભાઈ હશે કે પિતાજી હશે એની સલાહ કોઈ નહીં લે, પણ જ્યારે ઘરમાં મહત્વનો નિર્ણય લેવાનો હશે ત્યારે સાસરે ફોન કરી અને શાળાની સલાહ લેવામાં આવશે. શાલકો બુદ્ધિદાયક, ભાગવતમાં લખ્યું છે. ચોખવટ કરું છું. કલિકાલનો પ્રભાવ જોતો જોતો જ્યારે હું આગળ ગયો ત્યાં એક મેં દ્રશ્ય જોયું. બોલે શું જોયું? કે એક સુંદર સ્ત્રી ઊભી છે, બે વૃદ્ધ વ્યક્તિઓ એની સામે લેટેલા છે. પેલી સ્ત્રી ઉઠાવવાનો પ્રયત્ન કરે, જાગો જાગો, પણ વારે વારે સૂઈ જાય છે. સુંદર સ્ત્રીઓ એને પંખા કરી રહી છે. અને જ્યાં મને આવી રીતે આવતા જોયો, અને નારદજીને જોતા જ પેલી કન્યા બોલવા લાગી અને કહેવા લાગી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મત ચિંતામ વિનાશાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્ત્રી કહેવા લાગી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે ઊભા રહો, અને મારા મનમાં જે ચિંતા છે ચિંતાને આપ દૂર કરો. નારદજી કહે, અરે દેવી, કૃપા કરી તમારો પરિચય આપો. તમે કોણ છો? આ બે વૃદ્ધ વ્યક્તિ લેટેલા છે એ કોણ છે? આ સુંદર સ્ત્રીઓ તમને પંખા કરે છે એ કોણ છે? ભક્તિ મહારાણી પોતાનો પરિચય આપે અને કહે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જર્જરો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ મતો. એ સ્ત્રી પોતાનો પરિચય આપતા કહે કે હું સ્વયં ભક્તિ મહારાણી છું. અને આ બે વૃદ્ધ વ્યક્તિ જે અહીંયા લેટેલા છે બીજું કોઈ નહીં, મારા માનેલા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. આ સુંદર સ્ત્રીઓ જે મને પંખા કરી રહી છે એ બીજું કોઈ નહીં પણ ગંગાદી નદીઓ છે. વિચાર કરે નારદજી કે સ્વયં પોતે ભક્તિ હોય, જ્ઞાન અને વૈરાગ્ય જેના પુત્ર હોય, ગંગાદી નદીઓ જેને પંખા કરતી હોય, તો પછી એના દુઃખનું કારણ શું હોઈ શકે? નારદજી કે કૃપા કરી બતાવો કે આપનો પરિચય શું છે, આપ ક્યાંથી આવો છો? ભક્તિ કહે કે દક્ષિણમાં એટલે કે દ્રવિડ દેશમાં મારું પ્રાગટ્ય થયું.
કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં મારું સન્માન થયું, પણ જેવી હું ગુજરાતમાં આવી અને ગુજરાતમાં આવીને હું વૃદ્ધ થઈ ગઈ, જર્જરિત થઈ ગઈ, મારા અંગો ખંડિત થયા. પણ શું બતાવું, જેવા અમે ત્યાંથી ચાલતા ચાલતા પાછા વૃંદાવનમાં ગયા અને વૃંદાવનના ભૂમિનો એવો પ્રભાવ કે વૃંદાવનમાં જઈને હું ભક્તિ યુવાન થઈ ગઈ, પણ મારા બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા. અમે દુઃખી એટલા માટે છીએ કે હું તો યુવા થઈ ગઈ, પણ મારા બંને દીકરા વૃદ્ધ થયા. સંસારનો નિયમ એવો છે કે માતા વૃદ્ધ હોય અને દીકરાઓ યુવાન હોય, પણ આ કેવી રીતે કે વૃંદાવનમાં આવીને હું માં યુવા થઈ ગઈ અને બંને દીકરાઓ વૃદ્ધ થયા. અમે ત્રણેય દુઃખી છીએ, કૃપા કરી મને બતાવો કે અમારા દુઃખનું કારણ શું છે. અને ત્યારે નારદજી કહે, શૃણુષ્વ વહિ તારે યુગોયમ દારુણ કલી. હે ભક્તિ મહારાણી, આપના દુઃખનું કારણ કહું કે આપના દુઃખનું કારણ એ બીજું કાંઈ નહીં પણ આ કલિકાલ છે. જ્યારથી કલિકાલ આવ્યો માનો હરેક વસ્તુમાંથી સાર ચાલ્યો ગયો, અને એટલા માટે આપ અને આપના બંને પુત્રો દુઃખી છે. પણ આ તો વૃંદાવનની ભૂમિ ધન્ય છે, વૃંદાવનની ભૂમિ દિવ્ય છે કે ત્યાં આવીને ભક્તિ મહારાણી આપ યુવા થયા. કારણ કે વૃંદાવનની ભૂમિ તો એ ભૂમિ છે જ્યાં આજે પણ ઠાકોરજી નિત્ય રાસ કરે,